પણ સાહેબ એક સાસુ કેવા હોય, આનો પ્રસંગ મારે આપને એક કેવો છે. એક સાસુ વહુનો આપને એક પ્રસંગ મારે કેવો છે, એ પછી 5 મિનિટની અંદર મારી વાતને હું વિરામ આપીશ. એક સાસુબા હતા ને, ઘર સદ્ધર, આર્થિક રીતે બધી રીતે પરિવાર સદ્ધર, કોઈ જાતનું દુઃખ નહીં, કોઈ ચિંતા નહીં. સાસુબાને શરીરના ઘણા બધા ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, કિડનીના પ્રશ્નો, શ્વાસના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો. 2 દીકરાની વહુ, 8-10 વ્યક્તિનો, 7-8 વ્યક્તિનો પરિવાર, અને 2 દીકરાની વહુ છે ને નોકરી કરે. આખો દિવસ કામવાળા બેન હોય અને બા, 2 જ ઘરની અંદર, સાસુબા ઘરની અંદર રહે. એક વખત એમના નાના દીકરાની વહુ છે, ઘરે આવી, સાંજે 5 વાગ્યાની નોકરી હતી, અને બાને જોઈએ ને તો બા શાંતિથી ત્યાં મૂડલેસ થઈને બેઠા હતા. બા, કંઈ ચિંતા છે? કંઈ ટેન્શન છે? તબિયત અનુકૂળ નથી? બાએ સાસુબાએ કીધું કે ના ના બેટા, બધું બરોબર છે. તો આ કેમ ધોયેલ મૂળા જેવો કેમ ચહેરો થઈ ગયો છે? તમે હસતા કેમ નથી? તેમ કેમ શાંતિથી આવી રીતે બેઠા છો? અને બાએ વરસાદ આમ વરસો હોય ને તો આ 11ના થાંભલા હોય ને તો એની અંદર ઓલા ઝાંકળના, ઓલા ઉપરથી ટીપા હોય ને બાજી ગયા હોય. ઝાંકળના તો નહીં, પણ વરસાદના ટીપા છે ને બાજી ગયા હોય. આવી રીતે આ 11નો થાંભલો હોય ને એમાં તાર હોય ને તો એની અંદર ટીપા ટીપા આપણે જોયા હશે. એટલે સાસુબાઈએ દીકરાની વહુને આમ ટીપું બતાવ્યું ને એને કીધું કે આની જેવી લટકતી જિંદગી થઈ ગઈ છે. આ વરસાદનું ટીપું જેમ ઉપરે નથી રહી શકતું, નીચે નથી જઈ શકતું ને, એની જેમ હું તમારા બધાની સાથે નથી રહી શકતી અને તમારી વગરનાય નથી રહી શકતી. મારી જિંદગી આ ટીપાની જેવી લટકણ થઈ ગઈ છે. દીકરાની વહુને તરત વિચાર આવ્યો કે આ 23,000નું નોકરીનું, આ પગારનું, આ ભથ્થું મહત્વનું કે આ સાસુબાની એકલતા મહત્વની? પણ દીકરાની વહુ હતી ને, એને મા બાપે સંસ્કાર હારા આપ્યા હતા, એટલે તરત એના અંદરથી વિચાર આવ્યો. બીજે દિવસે જ્યારે નોકરી કરતી હતી એને કીધું કે મારે રાજીનામું આપવું છે. કારણ આપો. મારા સાસુબાની કે એકલા એકલા ગમતું નથી. બેન, કોઈના ઘરે ગમતું ન હોય અને તમારી જેવા પ્રશ્નો ઘરે ઘરે હોય, પણ આવી નાની નાની વાતની અંદર થોડું રાજીનામું આપી દેવાય. તમારી ઉપર તમે ઘણો બધો ભાર સોંપ્યો હોય, આવી રીતે તમે રાજીનામું ના આપી શકો. મને 1 કલાકનો સમય આપો. તમે મને લંચ બ્રેક આપો છો ને, અડધી કલાક વહેલી આવીશ, અડધી કલાક મોડી જઈશ. મને 1 કલાકનો સમય આપો. મારા ઘરના કામવાળા બેને મને કીધું ને કે તમારા સાસુબા 1.5 રોટલી જમે છે, ત્યારે મને અફસોસ થાય કે 23,000ની સામે એનું કાંઈ આજથી 2019ની અંદર બનેલી આ ઘટના. ત્યારે અંદરથી મને એમ થાય છે કે મારા સાસુબાને જમાડી આવું, હું સાથે જમું અને 2-3 રોટલી ખાતા થઈ જાય, બસ મને એની 1 કલાક વધારાને આપો. હું અડધી કલાક વહેલી આવીશ ને અડધી કલાક મોડી જઈશ. એની જ્યાં નોકરી કરતી હતી એને નક્કી કર્યું કંઈ વાંધો નહીં, બેન અડધી કલાક વહેલા આવે, અડધી કલાક મોડા જાય, અને બપોરનું 1 કલાક એની ઘરે જાય. 10 મિનિટ આવવાનો રસ્તો, 10 મિનિટ જવાનો રસ્તો, એટલે 40 મિનિટ ઈ જાય. અને બાકીની 50 મિનિટ સાસુબાની યારે બેસે, ગરમા ગરમ રોટલી બનાવે અને સાસુબાની યારે જમાડે. સાસુબા 3-4 રોટલી ખાતા થઈ ગયા. સાસુબા મોજમાં કે ભાઈ આ કોઈક જમવાવાળું છે. આ આજની પેઢી છે ને એને કોઈ મોંઘા પકવાન નથી ખાવા, પણ એ એટલું ઈચ્છે છે કે અમારી બાજુમાં બેહીને તમે ખાલી ખાઓ. 3માંથી એકાદો ટાઈમ છે ને એક તમે સાથે બેસીને ખાઓ. અને સાસુબાને અંદરથી એટલો બધો દીકરાની વહુ સાથે પ્રેમ થયો. અને એ સમયગાળાની અંદર દીકરીએ એવું કીધું સાસુબાને કે મારે નોકરી મૂકી દેવી છે, અને મગજમાં હાલતું હતું બરોબર. એ સમયગાળાની અંદર એને ટ્વિન્સ ગર્ભાવસ્થા રહી, 2 બાળકો એની કુખની અંદર, ને ડૉક્ટરે આરામ કરવાનું કીધું. એટલે હવે એને જોતું હતું મળી ગયું, દોડવું હતું ઢાળ મળી ગયો. એટલે જે જગ્યાએ નોકરી કરતી હતી ત્યાં લખાયું કે ભાઈ બાળકો ગર્ભની અંદર ઉછળતા હોવાથી ડૉક્ટરે ના પાડી છે અને હવેથી હું નોકરી ઉપર નહીં આવું. અને વેલિડ રીઝન હતું, નોકરીમાંથી છૂટા કર્યા. એ સ્ત્રીએ વિચાર્યું કે હવે બાળકોને હાચવવા, બાળકોને મોટા કરવા અને મા બાપને હાચવવા, આ જ મારું જીવન, આનાથી વિશેષ એકે જીવન નહીં. કારણ કે આ લોકોના જીવનની અંદર હું રાજીપો ભરી શકું તો હું ઈશ્વરના દરબારની અંદર જાઉં તો હું કહી શકું કે હું જીવી છું. આ જીવન આખી જિંદગી મેં માણ્યું છે, કારણ કે બાળકોને ઉછેરવાના અને વડીલોને મા બાપનું મેં ધ્યાન રાખવામાં આ જિંદગી મેં માણી છે. સાસુબાને ખબર પડી ને કે 2 જુડવા ગર્ભાવસ્થા છે અને દીકરાની વહુએ નોકરી મૂકી દીધી છે, તેથી સાસુબાએ માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા, આજે તે 23,000 રૂપિયાની નોકરી મારા માટે મૂકી છે ને, એક સમય એવો આવશે કે તું લાખ કમાતી હશે. દીકરાની વહુની અંદરથી એવું થયું તો સમજો, મેં કીધું ને લેખમાં મેખ મારી શકાય, પણ મા બાપનો એક વખત ટાઢો આશીર્વાદ મળી ગયો હોય ને, એના હૃદયની અંદર એક વખત ટાઢક થઈ ગયો હોય ને, તમારી માથે હાથ મૂક્યો હોય ને, તો ગમે એવા ભવના તાપ હોય ને તો એ સંકટ ટળી જાય. દીકરાની વહુના માથા ઉપર હાથ મૂક્યો તો ને એવું કીધું હતું, ત્યાં દીકરાની વહુને એવું થયું હતું કે બાઈ આશીર્વાદ તો બહુ મોટા આપ્યા, પણ લાખ કાંઈ મફત ન આવે. સવારથી સાંજ સુધી તૂટી જાય ને ત્યારે લાખ કમાણી થાય, પણ આજ ગઈતા ગર્વ થાય કે સાસુબા એટલે મારા સાસુબા, દીકરાની વહુ એટલે તમારી સામે હું ઊભી છું હું, અને આજ કાકા 1 લાખ રૂપિયા આરામથી કમાય છે. કદાચ આ મહેનત કરી શકો એ પછીની વાત છે, પણ એનાથી વિશેષ મા બાપની કૃપા કે ઈશ્વરોના આશીર્વાદની સાથે મા બાપના હૃદયની અંદર જ્યારે રાજીપો ભરી શકે ને, બસ એ રાજીપો. અને અહીંયા બેઠેલી આ વહુવારું છે ને એને એના સાસુબા કે એના પરિવાર પ્રત્યે આમ ગર્વ થાય છે. મા બાપની સામે બહુ સરસ મજાની વાત કરી કે એક મા બાપ છોડીને મને બીજા 5 મા બાપ મળ્યા છે.
જ્યારે દીકરાની વહુને અંદરથી એમ થાય ને કે મને મા બાપ મળ્યા છે સાહેબ, તેથી સાસુ સસરા તમે મટી જાઓ, અને સાસુ સસરા મટી જાય ને આની અંદર જ મજા છે. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા સાક્ષાત વંદન. હરિદ્વારના આંગણે ગંગાના કાંઠે આ અમૃત ગંગા તીર્થયાત્રાની અંદર પધારેલા આપ સૌ વડીલો, સંસ્થાની સાથે જોડાયેલા શ્રવણ મિત્રો, કર્મચારીઓ, નાનો મોટો દરેક સ્ટાફ, અને ખાસ કરીને અમારા અલગ અલગ રાજ્યોમાંથી પધારેલા દરેક માનવંતા મહેમાનો, આપ સૌને હું આ પરિવાર અને આ સુંદર મજાની ભૂમિમાં આપનું આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપની આ સુંદર મજાની યાત્રા વિના વિઘ્ને સફળ રહે આવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. જ્યારે સામે સામે એક સરખી ઉંમરના લોકો હોય ને ત્યારે કાકા વાંધો ન આવે. આ તો અમે 32 વર્ષના અને અમારે કરતાં તમે સામે ડબલ વર્ષના, એટલે અમને એમ થાય કે અમારે પાસે બોલવું હું, કારણ કે તમારી પાસે જે અનુભવ છે, તમે જે દિવાળીઓ જોઈ છે, તમે જે તડકા છાયા જોયા છે, કદાચ હજી અમે એમાંથી પસાર નથી થયા, પણ હા ચોક્કસ છે કે અમે અમારા માવતરના, અમે અમારા ઘરડા મા દાદાના અને આ સમાજ જીવનની અંદર ઘણા બધા આવા અનુભવો જોયા છે કે એની વાતો લઈને આજે આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે. કદાચ આજના કાર્યક્રમની અંદર 100-150 જેટલા વડીલો છે ઋષિકેશની યાત્રાએ ગયા છે, એટલે ઉપસ્થિત નથી, એટલે થોડું હળવું લાગે છે, થોડુંક ખાલી લાગે છે એમના વિના. પણ આપણે પ્રયત્ન કરશું કે જ્યાં સુધી મારે 1-1.5 કલાક આપની લેવાની છે ત્યાં સુધી મંચ ઉપરથી એક પણ વાત એવી નહીં થાય કે જ્યાં શબ્દો મારા પડતા હશે. આપના હૃદયના કોઈ પડેલા ઘાવને બુઝાશે, આપના હૃદયની અંદર પડેલી કદાચ કોઈ વ્યક્તિ પ્રત્યેની જે તિરાડ છે એ ઓછી થશે, અને ક્યાંક કદાચ કોઈની યારે વાંધો હશે તાજી હાંધો મળી જાય એવો મારો પ્રયત્ન રહેશે. બીજી વાત કે આપ સૌના આટલી મોટી સંખ્યાની અંદર દર્શન કરવાના થયા, એટલે આજથી 10 વર્ષ પહેલાં, 12 વર્ષ પહેલાં ગુમાવેલા મારા બા અને દાદાની યાદ આવે, કારણ કે એમને હું અંત સમયે મળી નહોતી શકી, એટલે એક વસવસો રહી ગયો હતો. પરંતુ આપ સૌના એટલા દર્શનથી ક્યાંક એ સ્પર્શ મારા દાદા જેવો લાગ્યો, ક્યાંક એ અવાજ મારા દાદા જેવો લાગ્યો, ક્યારેક થોડોક મીઠો ઠપકો, બેન જોજો આગળ થોડુંક ભીનું છે, પડી નહીં જતા, કારણ કે તમારી સાથે હું 2 દિવસથી છું, એટલે આવો મીઠો ઠપકો છે એ પણ મને મારા બા જેવો ક્યાંક લાગ્યો છે. અને આપ જ્યારે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કરવા માટે હાથ મેળવો છો, હૈયા મેળવો છો, ત્યારે એવું લાગે કે આ 10 વર્ષની અંદર કદાચ એ બા અને દાદાને ફરીથી જોવાનો મોકો મળ્યો છે. આ માવતરના અને તમારા આશીર્વાદ થકી 5-6 રાજ્યોમાં 10 લાખથી વધારે લોકોની વચ્ચે પ્રત્યક્ષ અને પરોક્ષ તો ઘણા બધા લોકોની સાથે મળવાનું થયું છે. પણ એટલું ભાગ્યશાળી છે કે માવતરે આ ખોળિયું આપ્યું ને, આ ખોળિયાની અંદરથી આ ઈશ્વરે આપેલી આ વાણીના પ્રતાપથી એવા કામ થયા છે કે કોકના જીવનની અંદર હકારાત્મક પરિવર્તન આવ્યા છે. અને ખાસ કરીને આ પેઢીને જો બોલવાનું થાય તો ઘણું બધું સંભળાવે. અમે અમારી જનરેશનની બધી સંભળાવી દેનારી જનરેશન, અમે સાંભળીએ નહીં કોઈનું એમ, પણ અમે સાંભળવા માટે, સમજવા માટે, સ્વીકારવા માટે અને કંઈક થોડાક સુધરવા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. ત્યારે નરેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આ સુંદર મજાની યાત્રાની અંદર વક્તા તરીકે આપે એ લાયકાત સમજી અને અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે. બીજી વાત મારે કરવી છે કે આપ ભાગ્યશાળી છો. બોલો, તમે તમારી જાતને માનો છો કે હું ભાગ્યશાળી છું? એમ હોય એટલે હાથ ઊંચો કરજો. હા 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 હા, હું કામ એને ખબર છે? સૌથી પહેલાં તમે ભાગ્યશાળી છો કે હરિદ્વારની અંદર ગંગાના કાંઠે છો. એના પછીના બીજા ભાગ્યશાળી કે જ્યારે આપણે નાના હતા ને આપણે પ્રવાસમાં જતા, એ પછી આપણી જેવડી ઉંમરના લોકોની સાથેના આપણા પ્રવાસ વર્ષો સુધી બંધ થઈ ગયા, અને આજે એ પ્રવાસ છે કે બાળપણને યાદ કરવાવાળા દિવસો ફરીથી પાછા આવ્યા છે. આ રમતો વર્ષોની સાથે એની સાથે નાતો આપણો તૂટી ગયો છે, પરંતુ એ રમત ફરી અહીંયા રમવાની થાય, ફરીથી એ ગંગાના ઘાટે જઈને ગરબા કરવાના થાય. ગોઠણ નથી ચાલતા, હાથ નથી ચાલતા, કેટલાય દુખાવા છે, તેમ છતાંય બાળક બનીને જ્યારે તમે તમારા એક સરખી ઉંમરના લોકોની સાથે પ્રવાસ કરી રહ્યા છો ને, એટલા માટે તમે ભાગ્યશાળી છો. એનાથી ત્રીજી વાત કે અત્યારે કેટલા બધા દુખાવા છે, છતાંય તમારું જીવન છે ને ફરિયાદ વગરનું જીવન છે, એટલા માટે તમે ભાગ્યશાળી છો. અને ચોથી વાત, તમે બપોરે જમો, સવારે જમો, સાંજે જમો, તો પીરસનારમાં કોણ હોય? આ પરિવાર અને પરિવારની સાથે જોડાયેલાના વહેવાય પક્ષ, એમના કર્મચારી મિત્રો અને સમગ્ર ટીમ કે એમની ઘરે એમને રોટલી લેવી હોય ને તો 10 વ્યક્તિ લાઈનમાં ઊભા હોય એમને રોટલી આપવા માટે, એમને શાક આપવા માટે, એનો હાથ
લૂછાઈ જાય, ધોવાઈ જાય એટલે હાથનો નેપકિન આપવા માટે, પરંતુ એવા દરેક વ્યક્તિઓ આપની સેવાની અંદર ઉપસ્થિત છે અને આપને પીરસી રહ્યા છો. ભલા માણસ, આનાથી મોટી બીજી કોઈ ભાગ્યની વાત હોય નહીં. તમારે એમની ઓફિસમાં મળવા જવું હોય ને તો કલાક વેઇટિંગમાં બેસવું પડે. અને એ વ્યક્તિ જ્યારે પેલાને જેવું થાય કે મોહાળ હોય ને પીરસનારી માં હોય ને ભયો હોય, એની જેવું આજે છે. એનાથી વિશેષ જ્યારે આપણે આગળ વાત કરવી છે ત્યારે કે આ તીર્થયાત્રા હરિદ્વારમાં શું કામ એને? ગયા વખતે તો પ્રયાગરાજ ગયા હતા, પણ આ વર્ષની દર વર્ષની લગભગ આપણી કાકા હું ભૂલ ન કરતી હોય તો 13મી, આપણી 12મી કે 13મી આ તીર્થયાત્રા. આ હરિદ્વારના કાંઠે કેમ? ગંગાના કાંઠે કેમ? ગંગાની અંદર જ્યારે આપ 2-3 દિવસથી અહીંયા આવ્યા છો, આપની સાથે મારી પણ આ પહેલો પ્રવાસ છે. હું પણ ભાગ્યશાળી છું ધોળકિયા પરિવારના આંગણેથી, કારણ કે શબ્દોને મેં જ્યારે હાથ પકડ્યો ને ત્યારે લોકો એવું કીધું કે બોલવાથી કાંઈ વળે નહીં, બોલવાથી લખવાની ક્યાંય ન પહોંચાય. પણ મારા પિતાશ્રી મને કીધું હતું કે બેટા શબ્દનો હાથ પકડો એટલે શબ્દ તમને આખું વિશ્વ ફેરવે. અને આ વાતની સાક્ષી છે કે મારે હરિદ્વાર ઘણા સમયથી આવું હતું, પણ અંદરથી એવો વિચાર હતો કે મારા શબ્દો જો મને લઈ જાય ને તો મારે એની આંગળી પકડીને જવું છે. અને આજે એ ભાગ્યશાળી કે આ મંચની અંદર આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું. આ તીર્થયાત્રા હરિદ્વારના આંગણે શા માટે? તમે મેં વહેતી ગંગા જોઈ, તમે મેં વહેતી ગંગાના દર્શન કર્યા, તમે મેં હજારો વર્ષોથી આપણા જે જૂના ખબર નહીં ગયા જન્મની અંદર આપણે હરિદ્વારના આંગણે આવ્યા હતા કે નહોતા, ગંગાના નાયે આ આંગણે નાહ્યા હતા કે નહોતા, પણ આ 71 પેઢીના પાપને ધોવા માટે તમે હું અહીંયા ભેગા થયા છીએ, ડૂબકી મારી. પણ તમે એક વસ્તુ નિહાળી હશે, એક વસ્તુ જોઈ હશે, તમે વહેતી ગંગાને જોવો ને તો તમને એમ લાગે કે તમારી અંદરથી કંઈક જાય છે. આ વસ્તુનો પ્રત્યક્ષ મારો અનુભવ છે કે જ્યારે વહેતી ગંગાનો આમ ઘાટ ઉપર તમે આમ ઊભા હોય ને તો તમને એમ લાગે તમારો મોહ છૂટી રહ્યો છે. અહંકાર, ક્રોધ, ઈર્ષાઈ તો પછીની વાત છે, પણ પહેલાં મોહ છૂટે છે. આ મોહ છોડવા માટે તમે હું આ તીર્થયાત્રાની અંદર ભળ્યા છીએ. ઈશ્વરનું કેટલું નિમિત્ત હશે આપણું, ત્યારે આ તીર્થયાત્રાની અંદર તમે અહીંયા ઉપસ્થિત છીએ. પણ મોહ આપણો કેવો ખબર છે તમને? એમ થાય મને કાંઈ મોહ જ નથી, વાત જરી કંઈ ખોટી. પણ મારે 2 દાદાની વાત કરવી છે, મોહ કેવો હોય. સૌથી પહેલાં એક મારે હરિબાપાની વાત કરવી છે. હરિબાપાને સંતાનો નહીં, 60-70 વર્ષની ઉંમરે, એટલે એમના પરિવારના સભ્યોની અંદર 2 જ વ્યક્તિ રહે. બા ગુમાવ્યા 70 વર્ષની ઉંમરે, પણ એટલા બધા કરોડોમાં રમે, એટલા બધા કરોડો કમાયા, પણ ક્યાંક ધર્માદાની વાત આવે, ક્યાંક દાનની વાત આવે, કોઈ સત્કાર્યની વાત આવે, ત્યાં હરિબાપા પાછા પડે. હરિબાપા એમ કે ના ના, આખી જિંદગીમાં કેટલાય પરસેવાના ટીપા પડ્યા છે ને તૈયાર બધું ભેગું થયું છે, આપી ન શકું. ઘણાય હોય ને વોચમેન હોય ને ઘણાય માલિક હોય. ધનના જો તમે વોચમેન હોય ને તો આખી જિંદગી તમે એનું રક્ષણ કરો, તમે વાપરી ન શકો ભલા માણસ. પણ જો તમે એના માલિક હોય ને તો ખરા અર્થથી તમે વાપરી શકો. આ હરિબાપા આખી જિંદગી સત્કાર્ય થાય ને, સત્કાર્ય આ બાજુની દિશામાં થતું હોય ને તો હરિબાપા આ બાજુથી નીકળે. તમે બેઠા હોય ને હરિબાપા તમારું નામ હોય તમને નથી કહેતી, હા. પણ હરિબાપા કોઈ દિવસ એ કાર્યની અંદરથી નીકળાય નહીં. વળી કોક એમ કે તમારે મહેમાનમાં આવવાનું તો હરિબાપાને એમ થાય 2-5 લાખ માંગી લે એટલે કદાચ જાય નહીં. પણ આખી જિંદગી ભજન ભક્તિ ભગવાનના નામની માળા ખૂબ કરી અને આખરે 75-78 વર્ષની ઉંમર અને ભગવાનનું તેડું આવ્યું. આ કાલ્પનિક સંવાદ છે, પણ સંવાદના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે આપણો મોહ કેવો હોય. અને ભગવાનનું તેડું આવ્યું ને ભગવાન કે હાલો હરિદાદા હવે હરિના આંગણે. બસ ભગવાન તેડવા આવી ગયા, બેહો બેહો. આપણા ગુજરાતી ને ભગવાનને બેહાડ્યા. ભગવાનને કે ભગવાન આખી જિંદગી તમારું સેવા કરી, તપ કર્યું, પૂજા કરી, અને એમાંય ભલું થયું, ભાંગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાળ. એ પછી તો વધારે તમને નજીકથી મોકો મળ્યો તમને જોવાનો, તમને જાણવાનો, તમને સ્મરણ કરવાનો. પણ ભગવાન મેં એવું સાંભળ્યું છે કે આખી જિંદગી તમારું કોઈ સારું કરે, તમે કોઈના નિહાપા ન લ્યો, તો તમે માણસનો અવતાર ફરીથી પાછો આપો. ભગવાન કે હા મળે ને. સુંદર મજાના કાર્યો કર્યા હોય તો હજી એ કાર્ય એ આત્મા ફરીથી દેહ સ્વરૂપે કરે, એટલા માટે એને ફરીથી અમે નવો અવતાર આપીએ. આ ભગવાનની સાથેનો કાલ્પનિક સંવાદ થાય છે. એટલે ત્યારે હરિદાદા એવું કે ભગવાન તમે જોવો ને, મારો બીજો અવતાર મળશે, મને ફરીથી આ મનુષ્યની યોનિમાં જન્મ મળશે. ભગવાન કે હા, પણ હાલો હવે મોડું થાય છે, આ ક્ષણ વિતાવો રહી, આ સેકન્ડોની અંદર હવે તમારો મારો જીવ લઈને જવાનો જ. મહારાજ ખુદ એને લેવા આવ્યા હતા. અને ત્યારે હરિદાદા એવું કીધું કે બસ હવે અડધી જ સેકન્ડ મને આપો તમે, અને હું આવું તમારી યારે. જો ચપ્પલ તૈયાર તમારી સાથે આવવા માટેની, બસ મારી યાત્રાનો મેં થેલો કીધો એનો ભરી લીધો છે. આ થેલો કેનો ખબર છે? કર્મોનો. કોકના હૃદયની અંદર તમે જે ટાઢક વાવી છે ને એનો થેલો છે. અને હરિદાદા અંદર ઓરડાની અંદર ગયા. આખી જિંદગી કોઈને આપ્યું નહોતું, હં કાંઈ આખી જિંદગી ક્યાંય વાપર્યું નહોતું. હરિદાદા ઓરડાની અંદર ગયા અને ભગવાનને પહેલાં પૂછતા ગયા કે ભગવાન હવે તમે મને કહી જ દીધું છે
કે મારો અવતાર છે એ મનુષ્ય રૂપે આવવાનો, તો હવે એ કહી દો ને ક્યાં જન્મવાનું છે. ભગવાન કે આ વધી જાય છે. આખી જિંદગી તમે તપ કર્યું, સેવા પૂજા કરી, પણ હવે આ વધી જાય છે, આટલી બધી નિકટતા હારી નહીં. ભગવાને છતાં એના કાલ્પનિક સંવાદ હતો. ભગવાને એને કીધું કે તમારા કુટુંબની અંદર અર્જુનભાઈનો દીકરો રોહિત છે, એના ઘરના આણું ગયા છે ને, એને 4 દિવસ પછી સંતાન નાનું થવાનું છે, અને એના સ્વરૂપમાં ફરીથી દાદા તમે તમારા ને તમારા કુટુંબમાં આવવાના. દાદા મોજમાં આવી. દાદા કે હવે થોડીક જ વાર સેકન્ડ ખમો, હું આવ્યો. દાદા રૂમની અંદર ગયા, આખી જિંદગીના કાગળિયા ભેગા કર્યા હતા, ક્યાં કેટલી આપણી સંપત્તિ છે, અને બધી મિલકત હતી ને લખ્યું. અર્જુનનો છોકરો રોહિત, એને ત્યાં દીકરાની વહુ આણું ગઈ છે, અને એને ત્યાં જે પણ સંતાન નાનું થાય ને એને હું બધું આપીને જાઉં છું. બોલો, મોહ આપણો આવો છે. આખી જિંદગી કમાણા કોઈની આટે વાપરવું જ નથી, ભેગું કરીને જવું છે. ઘણી વખત આપણે વાત કરીએ ને કે આગલા જન્મનું તે કાંઈ ડાયટું હતું એમ, પણ જે માણસ પોતાના માટે વાપરી જાણે ને એને તો દુનિયા ઓળખે જ, પણ જે માણસ સમાજ માટે વાપરી જાણે ને એને તમારી 7 પેઢીના નામ ઓળખે. આ કાકાને ક્યાં વાંધો હતો કાંઈ. કાકા કદાચ ગઈકાલે મેં વાત કરી હતી ત્યારે કે સિંગાપોરની યાત્રામાં ગયા, 20 લાખ રૂપિયા ખર્ચીને એટલે તરત સ્મરણ થયું કે આ 20 લાખ રૂપિયા હું મારા લોકો માટે વાપરું, સમાજ લોકો માટે વાપરું, મારી સાથે જે જોડાયેલા લોકો છે એની માટે વાપરું, તો આ કેટલા બધા લોકો છે એમની તીર્થયાત્રા થાય. અને ત્યારે જ્યારે સમાજ માટે વાપર્યા ને ત્યારે એ યાદ આવ્યા. પણ મોહની વાત મારે બીજી કરવી છે તમને. બીજા એક કાકા હતા, એનું નામ રામજી દાદા. અને રામજી દાદાની જમીન, તમે ગામડાની અંદર જમીન હશે તમને ખબર હશે, કપાતમાં જાય ને ક્યાંક એટલે તમને ગવર્મેન્ટ તરફથી પૈસા આપે. તે દાદાની જમીન હતી ને ગામની અંદર તળાવ બન્યું ને તળાવની અંદર વહી ગઈ, એટલે ગવર્મેન્ટ તરફથી 2 કરોડ રૂપિયા આવ્યા. રકમ નાની નથી હો, ફરીથી સમજજો. 2 કરોડ રૂપિયા આવ્યા. દાદાએ એની જિંદગીમાં કોઈ દિવસ રામજી દાદાએ 2 કરોડ રૂપિયા જોયા નહીં, અને વાપરે ને તો 1-1 રૂપિયાનો હિસાબ રાખે. આવી રીતે પોતે આખી જિંદગીમાં વાપરે. 2 કરોડ એક હારે આવ્યા એટલે 2-5 મિત્રોને બોલાવ્યા કે આ 2 કરોડનું રોકાણ કરવું ક્યાં. એટલે તરત જ એના 2-4 મિત્રો હતા, કોઈ એવું કીધું કે બેંકમાં મૂકી દેવાય. દાદા આ ક્યાં તમારે ખોટા છે, તો વ્હાઇટના જ છે ને, તમારે આવ્યા છે ને તમારે રાખવા છે બેંકમાં. એટલે તરત કોકે એવું કીધું કે બેંક ઉઠી ગઈ હોય તો કરવું હું. આ આલિયા માલિયા જેવા છે એ કે હોનું લઈ લેવાય, તો કે હોનું આજ 1.5 લાખમાં લીધું હોય, 1.25 લાખમાં લીધું હોય, ને કાલે વારમાં વધઘટ થઈ હોય તો અફસોસ થાય. ચાંદી 80-85 હજાર લઈ લીધું તો સારું હતું, અત્યારે 3.25 લાખ સુધી ઊભું થઈ ગયું છે, અને અત્યારે 3.25 લાખે લીધું હોય ને કાલે વારમાં ડાઉન ગયું હોય એટલે તરત અફસોસ થાય. દાદાએ છેલ્લે નક્કી કર્યું કે દાદા સુરતમાં તમારે કેટલા સંબંધી, એટલે કે સુરત તો આખું ઘર જ કહેવાય આપણું. સુરતની અંદર કે હીરાનો ધંધો બહુ સારો. દાદા એવું કરાય, 2 કરોડ રૂપિયાને તમે હીરા લઈ લો ને, થોડાકમાં હચવાઈ જાય, મગજમારી એ નહીં, પણ જોજો થોડાક સીવીડી એમાં આવી ગયા છે. એટલે આમ જોઈને બરાબર દાદા કે આ વાત સાચી છે. દાદાએ 24 હીરા લીધા. રોજ ગણે, સવારે ગણે, બપોરે ગણે, સાંજે ગણે, 1, 2, 3, 4, 5, 24 અટકી જાય, વળી પાછું બંધ કરીને મૂકી દે. દાદાની હારે એક માણસ એનું ધ્યાન રાખવા માટે સતત રહે. તમે રોજ કોઈ એકને એક વાત ગણો ને, રોજ એકની એક વાતની સાથે તમારી મુલાકાત થાય ને, એટલે 3 મહિના વીતા ને એટલે મગજની અંદર એ વાત ચડી ગઈ. અને 3 મહિના પછી દાદા એક વખત ગણતા હતા ને, એટલે દાદા કે આ તો કાંકરા થઈ ગયા, આ તો કાંકરા થઈ ગયા, મારા હીરા હતા ને કાંકરા થઈ ગયા. એનો જે ધ્યાન રાખવાવાળો માણસ હતો ને એ દાંત કાઢતો હતો એની બાજુમાં. એટલે કે એ દાંત નું કાઢે, તું જો, તું કાંકરા થઈ ગયા, જો તું એક જ સાક્ષી જો, રોજ હું ગણું છું એના. અને ત્યારે એ માણસ એ દાદાને વાત કરી કે દાદા જેને વાપરવા હોય ને એના માટે હીરા કામના છે, જેને ગણવા જોઈએ એને કાંકરા હોય હીરા હોય, શું ફેર પડે. આખી જિંદગીમાં જો કદાચ આપણે ગણ્યા હશું ને તો એ કાંકરા થઈ જતા વાર નહીં લાગે. પણ આ સૌજીભાઈ, એનો પરિવાર, આખો સમગ્ર પરિવારે સમાજ માટે જ્યારે વાપરી જાણ્યા છે ને ત્યારે એ ચહેરા ઉજળા છે. તમે જોજો, ચહેરાની ઉંમર મેકઅપ ન કર્યો હોય છતાંય ચહેરો ઉજળો ક્યારે લાગે ખબર છે? 2 કામથી લાગે. એક કે તમે તમારા પરિવાર માટે ઘસાઈ ગયા હોય ત્યારે તમારો ચહેરો ઉજળો હોય, અને બીજું કે તમે સમગ્ર સમાજ અથવા તો તમારી સાથે જોડાયેલા લોકો માટે નિસ્વાર્થ ભાવથી ઘસાઈ ગયા હોય ને ત્યારે તમારા ચહેરા ઉજળા હોય. બાકી એ લોકોને મેકઅપ કરવાની જરૂર ન પડે. આ હીરો હિરોઈનના મંચના કલાકારો બધા ઉજળા લાગે એનું કારણ એ કદાચ મેકઅપ થતો હોય, પણ મેકઅપ વગરના ચહેરા છે ને સુંદર અને ઉજળા ત્યારે લાગતા હોય કે જ્યારે નિસ્વાર્થ ભાવથી પોતાના માટે અને પોતાનાઓ માટે ઘસાતા હોય ત્યારે. એનાથી વિશેષ મારે તમને આગળ વાત કરવી છે ત્યારે કે તમારી પાસે તમને ઘણી વખત એમ થયું હશે કે અહીં આપી દઈએ, આપણે અહીં આપી દઈએ, મંદિરે ગયા હશો ને ત્યારે આપી દઈએ, પણ ખીચામાંથી પર્સ ખોલીએ એટલે પર્સમાંથી દેખાય તરત 200 રૂપિયાની અને 500 રૂપિયાની 2 જ નોટું છે. પેલું પરચોરણ નથી, 100 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની નોટ નથી. મેં તો ઘણા લોકોને એવાય જોયા છે કાકા
કે 200 રૂપિયાની નોટ ખીચામાં હોય ને 200 રૂપિયાની નોટ મૂકે ને 190 પાછા લઈ લે. એટલે કોક ના મૂકેલા થોડા લેવું પાછા. ઓલાને જેવું છે, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. તું તો ભક્તિ રે કરી લે ઘનશ્યામની. આ સફળ ફેરો કરવા માટે કાંઈક એવું છે કે ભેગું કરવું પડશે, માત્ર ધન સંપત્તિથી નહીં થાય. બીજા ઘણા લોકોને એમ હોય કે એ તો એ મોજમાં જ રહે ને, કે એની પાસે પૈસા છે, ઈશ્વરની કૃપા છે, 2 હાથથી લક્ષ્મીજી એની ઉપર વરસી છે. નહીં, પૈસા હોય ને ત્યાં સુખ છે ને, આવું નથી. પૈસા હોય ને એને ઘણાને ઊંઘ નથી આવતી. એને 2-3 ઘેરની ટીકડીઓ લેવી પડે ને ત્યારે ઊંઘ આવે. રજાઈ હોય, મખમલનો ગાલીચો હોય, સુંદર મજાનો બેડરૂમ હોય, છતાંય ઊંઘ નથી આવતી. ઊંઘ ત્યારે આવે કે જ્યારે સત્કર્મથી, સદભાવથી અને પરમાર્થના કારણે તમે કંઈક સમાજ માટે ઘસાવ છો ત્યારે. આવું આ કાર્યક્રમની જ્યારે ધીરે ધીરે કરતાં આપણે શરૂઆત કરવી છે ને, ત્યારે એક સરસ મજાની નાનકડી આપણે રમત કરવી છે. તમારી બાજુમાં જે બેઠેલા માણસ છે ને, એની સામે જોઈને તમારે દાંત ન દેખાય ને એટલું હસવાનું છે. દાંત નો દેખાવો છે તમારે, મારે નહીં, આની સામે જોવાનું બંધ કરી દો. તમારી બાજુમાં જે માણસ બેઠું છે ને, તમારી બાજુમાં જે માણસ બેઠું છે એની સામે દાંત ન દેખાય ને આવું હસવાનું છે. હસો ને, દાંત ન દેખાવા જોઈએ, દાંત ન દેખાય એવી રીતે. હજી ઘણા નથી હસતા. હસો હસો, તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે એની સામે દાંત ન દેખાય એવી રીતે હસવાનું છે. જો ઘણા હસવું નથી આવતું ને લાઈથી જો. હા. હવે બીજી વાત કે તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે ને એની અમે થોડાક દાંત દેખાય ને આવી રીતે હસવાનું છે. હસો ને, થોડાક દાંત દેખાય આવી રીતે હસો. અને તમારી બાજુમાં બેઠેલું માણસ, હવે તમને ખાતરી થઈ ગઈ કે આપણું ગમતું જ માણસ બેઠું છે, બરાબર? અને ન ગમતું બેઠું હોય તમારે જગ્યા બદલી નાખવાની છૂટ. આખી જિંદગી હવે આ હાય રાખ્યા અને એ ગઈમાં નહીં તો હવે ગમશે કોણ? બાજુમાં જે બેઠેલું માણસ છે ને એને હવે હજી હસવું ઘણા નથી આવતું. એક વાય દાદા છે ને એને ઓલી જો ઓલી 32 હતી ને બહાર નીકળી ગઈ. અરે હસો, હળવા થઈ જાવ, થોડાક હળવા થઈ જાવ, થોડુંક મ્યુઝિક અમારું વગાડો કે અમને હસવું આવે. દુનિયા એવું કહેતી છે કારણ વગર હસીને તો થોડાક ગાંડા કહેવાય એમ. આ જે સમજે દુનિયા આપણને જે સમજે પણ હસી લેવા નું. આજે હસ્યા ને એટલે એવું લાગ્યું ને કે ભાર ઉતરી ગયો, હળવા થઈ ગયા થોડાક. બોલો હા કે ના? હમણાં છે ને 2 દિવસ પહેલાં કાકા એક દાદા હતા બહાર, તો એના પત્નીની 2 બેઠા હતા. એટલે એના પત્નીને એવું કીધું કે ઊભા થાવ ને, તમે કંઈને બોલાવ્યા હતા. એટલે એની પત્ની એમ કીધું ઘડીક બેહવા દો ને. હલો, તમને કહું છું કે ઊભા થાવ. તોય કોઈ માન્યું નહીં. એટલે બાજુમાં દાદાની બાજુમાં હું હતી. બોલો મને કે સૌજી કાકા હલો હલો કે આખી દુનિયા માને એ કે, પણ હું હલો હલો કહું તમારી ઘરવાળી માનતી નથી કે. આ વાત ઉપર તો હસો. આ સત્ય ઘટના જો અહીં બનેલી 2 દિવસ પહેલાં જાય ભારત તે. આપણે હસીએ ને એટલે આપણને એવું લાગે કે હળવા થઈ ગયા. બોલો હા કે ના? હા, મોટેથી બોલો એટલે મને એવું લાગે કે તમે જાગો છો. હા, એવું લાગે ને કે જીવનનો થાક ઉતરી ગયો એમ. હા, પણ આ થાક લાગ્યો તો હેનો? આ થાક 2 વાતનો લાગ્યો હતો. જીવનનો કોઈ પણ માણસ છે ને એને 2 વાતનો થાક લાગે. એક વાત, આ પ્રવાસની અંદર, આ જિંદગીના પ્રવાસની અંદર વધારે પડતો ભાર ઉઠાવી લીધો જ કારણ કાજ વગરનો. તમારી પાસે એક ખભામાં ઠેલો હોય ને તમને કોઈ એમ કહે કે કાલ તમારો વારો છે ઋષિકેશની યાત્રામાં નીકળવાનું છે. તમને ખબર છે કદાચ પલ્લી જાય તો એકાદી જોડી છત્રી નાખી દેવું, એકાદો નેપકિન નાખશું અને એકાદી પાણીની બોટલ નાખશું, કદાચ ખાખરાનું પેકેટ નાખશું. આનાથી વિશેષ કાંઈ નહીં, બરાબર? 1 દિવસની યાત્રા છે, તમને ખબર છે આટલું જ લઈ જવાય. પણ આખી આ જિંદગીની યાત્રા છે ને એની અંદર કાલ તમે અનુભવ કરજો, જે જવાના આવશે ને એ અનુભવ કરજો. તમારી બેગની અંદર 2-4 જોડી ચપ્પલ નાખજો ને 2-4 જોડી કપડાં નાખજો ને પછી આ ઠેલો છે ને એ ખંભે રાખીને આખો દિવસ રખડજો. તો આ ખંભાને કેટલો થાક લાગે છે ને એનો અનુભવ કરજો. આખી જિંદગીનો આ વધારાની વસ્તુનો, વધારાની વાતોનો, જે વાહિયાત વાતો હતી, આ બધાયનો ભાર છે ને અહીંયા રાખ્યો છે ને, આ એનો થાક લાગ્યો હતો. આની જ્યારે હશે ને ત્યારે હળવો થઈ ગયો. બીજો થાક કેનો લાગ્યો છે ખબર છે? મારી પાસે છે ને એક રૂમાલ છે, જો આ એક રૂમાલ દેખાશે તમને, સમજજો. આખી જિંદગી છે, આજે આખી જિંદગી. આ બીજો ભાર હેનો લાગ્યો છે? ગાંઠવાળી કચકાવીને મારી, બીજી ગાંઠવાળી, બીજી કચકચાવીને મારી. આને 2 મારીશ, બરાબર? અને મારી પાસે એક બીજો રૂમાલ છે, એને હું એક મારું છું અને હળવી મારું છું, હળવી. હા, હવે તમારે જવાબ દેવાનો છે આ કઈ ગાંઠ પહેલાં ખુલશે? શું કામ એને? આ હળવી છે, સમજો. અને આ 2 કચકચાવીને વાળી છે. આ હળવી ગાંઠ છે ને એ ખુલી જાહે અને એક જ પ્રયત્ન, બહુ નાના એવા પ્રયત્નથી ખુલી જાહે. અને આ ગાંઠ છે ને
આ એના માટે ઘણો લાંબો પ્રયત્ન અથવા તો દાંત લેવો પડશે, અત્યારે ખુલશે. સંબંધોમાં છે ને, સંબંધોમાં આખી જિંદગી આપણે આ કચકચાવીને ગાંઠું મારવાનું કામ કર્યું છે. આ ગાંઠ છે ને એકાદી વખત પડી જાય ને, જે માણસની હારે, જે સંબંધની હારે, જે ગમતા પાત્રની હારે, અને આ ઈ જ સેકન્ડની અંદર થોડા જ દિવસો, હમણાં બેને વાત કરી હતી, બીજા જ દિવસે સોરી કહીને આ ખુલી જાય છે ને, આ તો ખુલી જાય. સમજો, આખી જિંદગી બહુ સરસ મજાની ગાંઠ વગરની જાય, પણ આખી જિંદગી જ્યારે અંત સમય આવે ને ત્યારે એક વખત તમારું લિસ્ટ તો કરજો કે આખી જિંદગીમાં ગાંઠું કેટલાની યાર વાળીશ. અને ગાંઠું વાળે એની વાંધો નથી, આ કદાચ કચકચાવીને વળી ગઈ, કેટલી વખત ઉખેડવાનો પ્રયત્ન કર્યો છે. આ તો ગાંઠ એક વખત વળીને એટલે બીજી વાળતા જાય, ત્રીજી વાળતા જાય, ચોથી વાળતા જાય. અલા ભલા માણસ, તમારે ઘરનો પ્રસંગ હોય છતાંય આપણે કેવું શું કહીએ ખબર છે, એ આવશે ને તો હું નહીં આવું, તમે હું રાજાશાહી છો? હે, આ પરિવાર અહીંયા આખે આખો તમે જોવો છો, કોઈને ક્યારેય મતભેદ નહીં થયો હોય, ક્યારેય કોઈને મનભેદ નહીં થયો હોય, ક્યારેય કોઈને વાતનું ખોટું નહીં લાગ્યું હોય, પણ એ પરિવારે છે ને આ ગાંઠું મારવાનું, કદાચ આ ગાંઠ પડી ગઈ હોય ને તો હળવા કે બીજે દિવસે ને ઉકેલવાનું કામ કર્યું છે. અને આખી જિંદગી આપણે છે ને ગાંઠું મારવાનું કામ કર્યું છે. આ 42 જણાના પરિવાર હારે રહે છે, કદાચ ભૂલ ન કરતી હોય કાકા, વધારે 65. આ પરિવારને જ્યારે તમે ઉપસ્થિત રહીને જોવો ને ત્યારે તમને અંદરથી સમજાય કે આપણે કેટલાય પ્રસંગ એવા હતા કે કોકની યારે ગાંઠું પડી ગઈ હતી ને તો આપણે ગયા નહોતા. આ પરિવારની પાસેથી આટલું તો ચોક્કસ શીખવા જેવું છે કે પરિવાર ભેગો રહીને તો સત્કાર્ય થાય, પરિવાર ભેગો રહીને તો દુનિયાની અંદર માથું ઊંચું રાખીને જીવી શકાય. ભાઈ ભાઈનો ન હોય કોનો હોય? આ હળવા થયા, બે વાતનો ભાર લાગ્યો. એક કે કેટલોય બધો સામાન, વધારાની વસ્તુઓ નહોતી રાખવાની ને એને આપણો ભાર ઉઠાવી લીધો. બીજી વાત કે જિંદગીમાં કોઈ દિવસ કોઈની યારે ગાંઠ કદાચ પડી ગઈ છે ને તો એ ગાંઠને આપણે જલ્દીથી ઉકેલી નાખીએ, અથવા તો એક વખત ગાંઠ પડ્યા પછી બીજી વખત ગાંઠ આની અંદર ન થાય તો એવો આપણે પ્રયત્ન કરીએ. બીજી વાત કે ઘણી વખત આપણને એમ થાય આ આવું કહેશે તો આપણે હાથ પકડીને હાલશું, અને કદાચ કોઈ ફોટો પાડીને મારા દીકરાને મોકલશે તો, મારે વેવાઈને મોકલશે તો. સમજો, આ શરમની અંદર આપણે જિંદગી જીવી ન શકતા. મારે બે વ્યક્તિને આપની વચ્ચે બીજી વાત કરવી છે કે ગામ ગમે કે આ જિંદગી તમારી છે, આ જીવતર તમારું છે, તમારી હારે આવેલું પાત્ર છે એ તમારું છે. જો બંધ બારણે તમે એને હૃદયના ભાવથી વાલ કરી શકતા હોય તો આ જગતના ચોકની અંદર વાલ કેમ ન કરી શકીએ આપણે? મારે બે વાત તમને કહેવી છે. એક, એકનાથજીને ઓળખો છો? સંત એકનાથજીને ક્યાંક વાર્તાઓની અંદર વાંચ્યા હશે. એકનાથજી કેવા હતા? એક વખત એ ગંગાના કાંઠે નાયા, અને ગંગાના કાંઠે નાઈને જેવા બહાર આવ્યા, એકનાથજી સંત હતા, એને કોઈની યારે જગતમાં વિરોધ નહોતો, કોઈની યારે કોઈ તકલીફ નહોતી. પણ જેને ન હોય ને એને દુનિયાને એનાથી હોય. એટલે એક માણસ છે ને રોજ એની ઈર્ષા થાય કે આવું ઠંડુ પાણી, મને શરદીનો કોઠો, હું નાઈ ન થકતો, અને આ એકનાથજી રોજ નાવા જાય સવારમાં 5 વાગ્યામાં. આપણી બાજુના રૂમવાળા હશે ને એને આપણાથી આ વાતનો વિરોધ હશે કે 5 વાગે જાઓ ને સાંજે નાવું, આખો દિવસમાં 2 વાગ્યાથી ઘાટ ખુલ્લો જ હોય, 5 વાગે હું ઉઠીને જતા હશો? પણ કંઈક સ્નાનનું મહત્વ હશે ત્યારે 5 વાગે નાતા હશો ને આપણે. પણ સંત એકનાથજી ગંગાની અંદર ગયા ને ગંગાની અંદર નાઈને જેવા બહાર આવ્યા ને એટલે કોઈ માણસ છે ને એની માથે થૂક્યો. એ જગ્યાએ આપણે હોય શું હાલત થાય? એની હાથ પેઢીના નામ એ ભૂલી ગયો હોય ને, યાદ આવી જાય એને એની સેકન્ડની અંદર. પણ સંત એકનાથજી હતા. પોતે પાછા ગંગાની અંદર ગયા, પાછા ડૂબકી ખાઈ આવ્યા ને પાછા બહાર આવ્યા. સમજો, આ માણસ એનું કામ ચાલે રાખ્યું, આ માણસે એનું કામ ચાલે રાખ્યું. આપણામાં સંતત્વમાં ફેર આટલો. આવું 1 વખત, 2 વખત, 5 વખત, 25 વખત, 10 વખત, 75 વખત, 99 વખત ને 100 વખત બન્યું. પેલા માણસના મોઢાની અંદર થૂક ખૂટી ગયું, પણ આ માણસ એક પણ શબ્દ ન ઉચ્ચારે, ગંગાની અંદર જાય, ડૂબકી મારે ને પાછો વહી આવે. અને પછી પેલા માણસે એને પગે પડી ગયા, 2 હાથ જોડીને એને પગે લાગીને એવું કીધું કે હું તમારી માથે 100 વખત થૂક્યો, છતાંય તમારો આનંદ કેમ વિખાણો નહીં, તમારા ચહેરાની રેખા કેમ બદલતી નથી, તમને ગુસ્સો કેમ નથી આવતો? અને ત્યારે સંત એકનાથજીએ કીધું હતું કે ભલા માણસ, ઈશ્વરની મારી ઉપર કેટલી બધી કૃપા છે કે હું મારી જિંદગીમાં 24 કલાકની અંદર, એક દિવસની અંદર 100 વખત ક્યારેય નહોતો નાયો, પણ આ 5 વાગ્યાની વાત 8:30 વાગ્યા સુધીમાં તારા કારણે આ ગંગાની અંદર હું 100 વખત નાયો. મગજ આવો હોય તો મજા કેટલી આવે તમે વિચારો. અને બીજી વાત મારે તમને કહેવી છે, એ સંત હતા સંત તુકારામ. ઓળખો એને? અકબરના સમયના સંત હતા, 1600ના. તુકારામના સંત તો પછી થયા, પણ તુકારામને જો આપ ઓળખતા હશો તો આપણે એ ઓળખતા હશો કે ઘરવાળી હતી ને બહુ માથાભારે હતી. એટલે ભાઈ ઘરવાળી માથાભારે હોય કોની નહીં? અહીંયા બેઠેલા ઘણા દાદા છે ને દાંત કાઢે છે એટલે સમજાય. તમે કયો નહીં તો સમજાય, ચોપડીમાં વાંચે તો સમજાય, પણ તમારી ખોપરીમાં સમજાય. એના પત્ની છે ને કેવા હતા?
તુકારામ ભજનના કીર્તનના સત્સંગના મંડળીના કાર્યક્રમો કરે. એક વખત આખી રાત એક ગામની અંદર કાર્યક્રમ ચાલ્યો અને સવારમાં જ્યારે પાછા આવતા હતા ને ત્યારે ખેડૂતે ભજન મંડળીનું કીર્તન હતું અને ખેડૂતે એને 15 જેટલી શેરડીના સાંઠા આપ્યા અને માથે મૂકીને તુકારામ જતા હતા. ગામમાં સવાર થઈ ગઈ હતી. સવારની અંદર બાળકો રમતા હતા. બાળકોએ માગ્યા કે દાદા આ શેરડીના સાંઠા અમને આપો ને, અમારે ઘણા દિવસથી ખાવા છે. તુકારામે 15 સાંઠા હતા ને એમાંથી 14 સાંઠા બાળકોને વિતરણ કરી દીધા. એક વધ્યો, એક લઈને ઘરે આવ્યા. એટલે એના પત્ની તરત આમ હાથ કરીને ઊભા હતા, પધારો, બપોર થયા. જેમ આપણે આ જવાબ ક્યાં હતા આનો દુનિયામાં કોઈ જવાબ જ નથી, બોલો. અને આ જવાબ આપણને જ્યારે રાત્રે કોઈક સવારે સાંજે કોઈક પૂછવા વાળો હોય ને આના જવાબ ગણે ગણે દેવાતા નથી. તમે ઠેકાણે હોય ને તો જવાબ નથી દેવાતા. આપણા પાત્રની વચ્ચે એટલી તો સ્પેસ આપવી જોઈએ કે આપણું પાત્ર આપણી સામે સાચું બોલવા હાટુથી ખોટાનો સહારો ન લે. એને સાચું જ બોલવું જ, પણ તમારો સ્વભાવ એવો નથી કે જેને કારણે સાચું બોલી શકે. તુકારામના પત્નીએ પૂછ્યું, આ બપોર થયા, કાલ ભજન કીર્તનમાં ગયા હતા, શું આપ્યું? કાલ વલ્લભભાઈ અમારા કહેતા હતા કે ભાદરનો ડેમ બંધાણો ને ત્યારે 5 શેર જેટલો જુવાર આપતા. એ સમયગાળાની અંદર આવું વ્યવહાર હતો. શેરડી આપી હતી, 15 શેરડીના રાડા આપ્યા હતા. એના પત્ની કીધું બાકીના ક્યાં? બાળકો રમતા હતા એને આપી દીધા. એક જ લાવ્યા? તો કે હા હાલે વાલી એક જ લાવ્યો. એના પતિ પત્ની વચ્ચે, દાંપત્યની વચ્ચે આટલો પ્રેમ હતો. એના પત્નીને એક જેવો રાડો આપ્યો ને, મેં હમણાં વાત કરી તેની પત્ની માથા ભારે બહુ. એટલે એક રાડો સંત તુકારામના બરડામાં માર્યો ને એના 2 કટકા કરી નાખ્યા. તમે સમજો. છતાંય સંત તુકારામ શું કહે છે ખબર છે? નીચેથી 2 રાડા ઉપાડ્યા, એક એના પત્નીને આપ્યો, એક પોતાની પાસે રાખ્યો. ને મને ખબર હતી વાલી કે તું પતિવ્રતા છો અને મને મૂકીને તું એકલો રાડો નહીં ખા. પત્ની આવા મળ્યા ને તોય સંત તુકારામ જેવો મગજ રાખવો. અને બીજી સંત તુકારામની મારે તમને વાત કહેવી છે કે જ્યારે જાહેરની અંદર ગામ આપણું અપમાન કરે ને ત્યારે આપણને અંદરથી જેટલું અપમાન જેટલું ફીલ ન થતું હોય ને એટલું તો આપણે આસપાસવાળા કહી જાય, એટલે તને ઝાટકી નાખ્યો, જાહેરમાં કહી દીધું. અહીં અંદરથી હૃદયને એટલું બધું ન લાગ્યું હોય, પણ આ સમાજના કારણે આપણને એવું લાગે કે એનો એટલું બધું મોટું અપમાન કરી નાખ્યું. આ રાઈનો પહાડ આપણે આમનામ થઈ ગયો. સંત તુકારામને ભજન કીર્તનનો શોખ, એ વ્યસન મુક્તિનું બહુ કામ કરે. અને જે માણસ વ્યસનને લઈને બોલતું હોય ને એ માણસને કોઈને જોવોય ન ગમે. હા, એ હકીકત છે કે 5 વર્ષ 15 વર્ષ પછી આપણો ચહેરો આપણને જોવો ન ગમે. પણ એ માણસ જ્યારે બોલતો હોય ને ત્યારે એમ થાય કે આણે ક્યાં ચાલુ કર્યું. ઘણા બોલતા હોય આવું, કારણ કે બીડીયું ફૂંકવાનું ટેવું હોય, આ ખાવાનું ટેવું હોય, લાલ પીળું લીલું પીલું પાણી પીવાનું ટેવું હોય. એટલે એવું કહે કે આ ક્યાં ચાલુ કર્યું તમે. પણ એ સંત તુકારામ એક વખત એક ગામની અંદર ગયા, એના પત્નીની સાથે એનો ઉતારો. અને એ સમયગાળાની અંદર એના પત્નીની સાથે એ જાય અને પત્ની ઘરે રસોઈ બનાવે અને ભજન કીર્તનની અંદર જાય. એ ગામ આખું વ્યસની. એક ગામની અંદર ગયા ને એ ગામ આખું વ્યસની. અને ગામની અંદર ગયા એટલે ભજન કીર્તન ચાલુ કર્યું, મંજીરા કરતાલ એનો ઓલો રામસાગર વગાડવંતર શરૂ કર્યું. ગામ આખું આવે નહીં, ઊભા થઈને વયું છે. ગામ આખાએ નક્કી કર્યું કે આ માણસ આપણી મહેફિલની અંદર ભંગ પાડે છે. આપણે ગાંજો ફૂંકતા હોઈએ, આપણે બીડીયું પીતા હોઈએ, આપણે પાન મસાલા માવા ખાતા હોઈએ, માંડ 2 કલાક ભેગા થયા હોય અને આપણે આ ભંગની અંદર ભંગ પાડે છે. આ માણસનું આપણે જાહેરમાં અપમાન કરીએ ને તો એ માણસ આપણી મહેફિલમાં આવતો બંધ થઈ જાય. અને કોઈ પણ માણસ છે એનું અપમાન થાય ને એટલે બીજી વખત ત્યાં જાય નહીં. સંત તુકારામનું અપમાન કરવા માટે તુકારામને બોલાવ્યા, ગામના પાદરની અંદર બોલાવ્યા. અને ગામના પાદરની અંદર બોલાવ્યા પછી સંત તુકારામનો ટકો કર્યો, એના માથાની અંદર ચૂનો ચોપડ્યો, એના ઊંધા ગધેડા ઉપર બેસાડ્યા અને ગળાની અંદર તુરિયા ને ટમેટા ને રીંગણા ને બટેકાની માળા પહેરાવી અને આખા ગામની અંદર ફેરવા. આખા ગામની અંદર ફેરવાને એના સમાચાર એના પત્નીને મળ્યા. એટલે એના પત્નીએ તરત એવું કીધું કે જિંદગીમાં આવું અપમાન થાય ને તો ગામ તો હું આ સંસાર છોડીને વયું જવાય. આવું અપમાન થોડું સહન કરાય. હાંજે આવવા દો એને. આવે ને એટલે વાત કરું કે આપણે આત્મહત્યા કરી લઈ, પણ હવે આપણે મોઢું બતાવવા જેવું કાંઈ નથી રહ્યું. સમજો, કોઈ અપમાન કરે ને ત્યારે જિંદગી કેવી રીતે મોતથી જીવવાની છે. તુકારામ પાછા આવ્યા. તુકારામને પૂછ્યું કે તમારું આવું અપમાન તમારથી સહન થયું? તો કે વાલી બેસ, શાંતિથી બેસ. બેસાડ્યા. કે અપમાન જેવું તને ક્યાં લાગે છે? તો કે તમારા ટકો કરી નાખો ભર બજારની અંદર, તમને અપમાન જેવું ન લાગ્યું? તો કે વાલી સમજ, આપણી પાસે ક્યાં એટલા પૈસા છે? 6 મહિનાથી વાળ કપાવ્યા નહોતા અને 6 મહિના હવે વાળ કપાવશું નહીં. શાંતિ થઈ ગઈ, પણ ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ કીધું તમને માથામાં ચૂનો ચોપડ્યો તોય તમને અપમાન જેવું ન લાગ્યું? માથામાં જૂ થઈ ગઈ હતી, નીકળતી નહોતી. કેટલાય શેમ્પુ વાપરીએ તોય નથી નીકળતી, અને જેમ ત્યારે નીકળતી નહોતી. તો ચૂનો ચોપડ્યો તો જૂ ગઈ, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું?
એના પત્નીએ ત્રીજો સવાલ પૂછ્યો, તમને ઊંધા ગધેડા ઉપર બેહાડે આખા ગામમાં ફેરવા તોય તમને અપમાન જેવું ન લાગ્યું? આપણા લગ્ન થયા નહીં કે તે દિવસે વેત નહોતો, ફૂલેકો કાઢીએ, આખા ગામની અંદર એને ફૂલેકો કાઢ્યો, એમાં હું ફેર પડ્યો? અને પત્નીનો ચોથો સવાલ કે તમારા ગળાની અંદર આ રીંગણા બટેકા ટમેટાની બધાની માળા પહેરાવી તોય તમને અપમાન જેવું ન લાગ્યું? તુકારામે બહુ મજાની વાત કીધી કે વાલી, આપણા ગામની અંદર આવ્યા ને, આપણે કીર્તનના માણસો છીએ અને ગામ સત્સંગનું વિરુદ્ધનું માણસ છે. આપણને કોઈ ઉધાર છાશે દેતું નહોતું, ઉધાર કોઈ દળી નહોતું દેતું, અને એણે આપણા 4-5 દિવસના શાકની વ્યવસ્થા કરી છે. આનાથી વિશેષ તમને જિંદગીમાં મળે હું? સ્વભાવ સાહેબ, જેથી આપણે અહો થઈ જાય, આ મોહથી મુક્ત થઈ જવાય ને જે દિવસે, તે દિવસે આ દુનિયાના કોઈ પણ શબ્દોની અસર ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ મજાની વાત કહેતા કે આપણને કોઈક એમ કે હાલો ગધેડા જેવો છે, તેથી વિચારવાનું કેટલા બધા ધોળા છે, એક પૂંછડું લટકે છે, 2 લાંબા લાંબા કાન છે, 2 હાથ 2 પાછળ પગ છે. અરે કાંઈ નથી, એને બોલવાનું કામ છે, એ બોલશે. આપણે સ્વીકારી લઈએ છીએ ને એટલે તકલીફ થાય છે. એ ગધેડા જેવો કે, એ ઊંટ જેવો કે, એ હળાયા જેવો કે, એ ઢોર જેવો કે, એ ગમે એની જેવો કે, પણ આપણને ખબર છે આપણી કિંમત કેટલામાં છે. એમ સમજવાની વાત છે, સ્વીકારવાની વાત છે, અને હૃદયથી થોડાક મગજથી આ સુધરવાની વાત છે. અને એના પછીની મારે આપને વાત કેવી છે કે આખી જિંદગીની અંદર આપણે આપણા માટે જીવા હોય તો હાથ ઊંચો કરજો ને. પોતાના માટે તમે જીવા હોય ને તો હાથ ઊંચો કરજો. બહુ ઓછા હાથ અહીંયા ઊંચા થાય છે કાકા કે પોતાના માટે જીવા હોય. કારણ કે આખી જિંદગી ઘસાઈ ગઈ ને તો એ પરિવારને હાચવતા, છોકરાઓને મોટા કરતાં કરતાં, પત્નીના શોખ પૂરા કરતાં કરતાં, મા બાપના મેડિકલના બિલ ભરતા, બહેનોના મામેરા કરતાં, પ્રસંગ ઉકેલતા આ ચહેરા ઉપર કરચલી ક્યારે વળી ગઈ, આ ચહેરા ઉપર ઝાંખપ ક્યારે થઈ ગઈ, માથાની અંદર ધોળા ક્યારે આવી ગયા, આંખોની અંદર મોતિયા ક્યારે આવી ગયા, અને ગોઠણ ક્યારે રિપ્લેસમેન્ટ કરવા પડ્યા ની ખબર ન પડી. કારણ કે આખી જિંદગી આપણે પોતાનાઓની માટે જીવ્યા છીએ, પોતાના માટે જીવતા ભૂલી ગયા. અને અહીંયા તમે આવ્યા, આ નરેશભાઈ જેવા નરેશભાઈને કેવડું મોટું કામની જવાબદારી, છતાંય જો એ માણસને તારીખ ને વાર ને તિથિને કાંઈ યાદ નથી રહેતું. નરેશભાઈ બરોબર છે ને, આ તારીખ આપણે ભૂલી જાય તો એનાથી વિશેષ તો આપણે કેટલું મૂકી શકીએ. આજ સુધી જો આપણે જીવા હોય ને તો આપણા પરિવાર માટે, પોતાના માટે, બાળકો માટે, સંતાનોને મોટા કરવા માટે, એના માટે જીવા. પણ પોતાના માટે જીવતા ભૂલી ગયા છે ને, એટલા માટે આ શીર્ષક છે આ જીવન માણ્યું ખરું, માણવાનું ભૂલાઈ નથી ગયું ને. અને હજી એ ક્યાં ઈશ્વરનું તેડું આવી ગયું છે. બેઠા બેઠા એટેક આવી જાય બહુ સારી વાત છે કે ઈશ્વરના ધામની અંદર જાય છે, પણ હજી એ બાકી છે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ને આ બધા બોનસના વર્ષ છે હવે આપણને મળે. જિંદગીની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે જેને આપણે થેન્ક યુ નથી કીધું. જિંદગી અંદર એવા બધા વ્યક્તિઓ હતા જેને આપણે સોરી નથી કીધું, આપણને ખબર હતી છતાંય નથી કીધું. આજે કાકાએ બહુ મજાની આ 2 વાત ઉપર ભાર મૂક્યો છે. આવો આજે આંખો બંધ કરીએ. આપ સૌને વિનંતી કે આપની આંખો બંધ કરશો. આંખો બંધ કરશો ને એટલે એક ચહેરો રમતો દેખાશે, અને જો પુરુષ હશે ને તો પત્નીનો ચહેરો દેખાશે, અને જો બા હશે ને તો એના પતિનો ચહેરો દેખાશે. આંખો બંધ કરજો દરેકની. એ ચહેરો દેખાય ને તો સૌથી પહેલું થેન્ક યુ તમારે એને કહેવાનું હતું. કારણ કે 20-22 વર્ષની અંદર તમે જેટલા નહોતા સુધરા ને એટલા આખી જિંદગીમાં એના આવ્યા પછી તમે સુધરા છો. સૌથી પહેલું થેન્ક યુ તો કે મારા જીવન સાથીને, કે તમે હાથ પકડો, ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફર્યા ને એ પછી મેં મારી જિંદગીની ઘણું બધું હાસિલ કર્યું છે, અને એના બધાના માટે આભારી તું છો. કારણ કે મારા ઇસ્ત્રી કરેલા કપડાં હું પહેરીને મિટિંગમાં જઈ શક્યો છે ને એનું પાછળનું કારણ તું છો. થેન્ક યુ. મારા જીવનમાં આવ્યા પછી આટલી બધી પ્રગતિ મેળવી છે મેં, આટલું બધું મેં સુંદર કામ કર્યું છે, એના માટે બહુ બધું તને થેન્ક યુ. કારણ કે તું છો ને એટલા માટે મને દુનિયામાં કોઈનો થાક નથી, તું છો ને એટલા માટે મને દુનિયાનો કોઈનો ડર નથી, અને તું છો ને એટલા માટે કદાચ હું ગમે એવા શિખરે પહોંચી જઈશ ને તોય મને બીક નથી કે એનાથી પડી જઈશ. બીજો આભાર માની આવો ઈશ્વરનો કે શ્રેષ્ઠ સંતાનો આપ્યા. સંતાનોએ સારી કંપનીની અંદર ધંધાના માર્ગે વાળ્યા, નિર્વ્યસની રાખ્યા. સંતાનો ખૂબ સારા ભણ્યા ગણ્યા, એના આંગણે વહવારું આવી, એ પણ ખૂબ ડાય, એ પણ ખૂબ કયાગરી. અને ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર કે જિંદગીની અંદર કેટલાય વર્ષોની ઝંખના હતી કે હરિદ્વારના આંગણે મારે આવવું છે, અને કાકાના ને એના પરિવારના માધ્યમથી આ તીર્થયાત્રા મારા જિંદગીની અંદર થઈ શકી. એટલે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર. અને એના પછી સમાજનો કે પરિવારનો આભાર માનીએ કે પરિવારની અંદર હું મોટો ભાઈ, નાનો ભાઈ, વચલો ભાઈ કે સૌથી નાનો ભાઈ, હું જ્યારે પ્રવાસમાં હતો, જ્યારે મારા કામની અંદર વ્યસ્ત હતો, ત્યારે મારા પરિવારે આ બધી જ જવાબદારી મારી ગેરહાજરીની અંદર ઉઠાવી લીધી હતી. એટલા માટે ઈશ્વર તારો પણ આભાર.
બધે જીવનસાથી, તારો પણ આભાર, અને મારા પરિવાર અને મારા ભાઈઓ, આપનો પણ આભાર, આ સમાજનો પણ આભાર કે જ્યારે જ્યારે મને પડવા દેવા જેવો સમય આવ્યો ત્યારે મને પડવા નથી દીધો. એક આપણે આપણા જિંદગી અંદર આભાર માન્યા. અને બીજી, સોરી કેવું છે, સે ટુ સોરી. કારણ વગરનો તારી ઉપર ખૂબ ગુસ્સે કર્યો છે, મારી પત્નીનું નામ અહીંયા પહેલાં આવશે, પતિનું નામ પહેલાં આવશે. વાત બીજાની હતી, ગુસ્સો બીજાનો હતો, કારણ બીજું હતું, છતાંય તું મારું પોતાનું પાત્ર હતું ને એટલે તારી ઉપર ઘણી વખત ગુસ્સે થઈ જવાયું છે, કારણ વગરનો ગુસ્સે થઈ જવાયું છે. બીજી વાત, કોની ઉપર ગુસ્સો કર્યો તો કે પરિવાર ઉપર, કારણ વગરનો બાળકો ઉપર, બાળકોને કારણ વગરના માર્યા છે. આજે એના માટે સોરી. ઈશ્વરે જે લક્ષ્મી આપને આંગણે આવી છે, 20, 22 વર્ષની અંદર એ લક્ષ્મી બીજા આંગણે વહી જવાની હતી, છતાં એ દીકરી ઉપર હાથ ઉપડ્યો હોય તો સોરી. એ દીકરા ઉપર કદાચ હાથ ઉપડ્યો હોય એને સુધારવા માટે, હા, છતાંય સોરી. અને એનાથી ત્રીજું મારે તમને કહેવું છે કે ઈશ્વર, તારા કેમેરા સતત ચાલુ હતા, છતાંય તને ઉલ્લુ બનાવવાના કામ મેં મારા જિંદગીની અંદર કર્યા છે. તને બનાવ્યો અને તને બનાવવાનું કામ કર્યું છે મેં. એટલે ઈશ્વર, તને સોરી કેવું છે અને તને થેન્ક યુ એ કેવું છે. આંખો ખોલજો ને. ઘણા બધા ઋણમાંથી મુક્ત થઈ જવાય. આ ભગવાનને, પરિવારને, તમારા પોતાના ગમતા પાત્રને સોરીને થેન્ક યુ કહેવાય છે ને એટલે. અને બીજું મારે તમને કહેવું છે કે બાળકોને ઉછેરવામાં આ જિંદગી માણતા ભૂલી ગયા છીએ. અને હમણાં બીજી સૌજી કાકાએ આ વાત ઉપર આજે ઘટના એ કીધી હતી કે જ્યારે તમારા બાળકો મોટા થઈ જાય અને કદાચ કોઈ એવી વાત આવે કે એની અંદર એના માતૃશ્રી એવું કે મને ઇન્વોલ્વ કરો ને, એટલે તરત એવું કે તને ખબર નથી પડતી, તું અભણ છો ને, તું ક્યાં ભણેલી છો. અને ત્યારે આપણા પતિ તરીકે આપણે એની ઉપર તાળુકીએ, તું વાતના ડબડબ કર્યા કરે, તને કાંઈ ખબર નથી પડતી. કે દરિયા પર હેત ધુલારી અને કાળ ખીજવે ત્યારે કાળથી ખારી, આ હિંમત તું કદી એને હારી, નમીએ તુજને ઓ હિંદની નારી, નમીએ તુજને ઓ હિંદની નારી. આ તમારું સમર્પણ હતું. તમે ભણ્યા નહોતા ને એટલા માટે હું આજ ભણી શક્યા. અમારી આજ પેઢી જો ગર્વ કરી શકતી હોય ને તો એટલા માટે ગર્વ કરી શકે કે અમારા મા અને અમારા બાપ બે અભણ હતા. એ અભણ હતા ને એટલા માટે એની પોતાની ગણતરી ન આવડી. એ જો ભણેલી હોત ને તો ખભે પર્સ નાખીને, અવળી હાડી પહેરીને, ઊંચી હિલના સેન્ડલ પહેરીને એને કોર્પોરેટ ફિલ્ડની અંદર નોકરી કરતા જવા માટે આવડતું હતું. પણ છતાં એ અભણ રહીને, એ તમારી માટે ઘરે રહી, એની અંદર કળા કૌશલ્ય એને આવડત હતા, છતાં એ તમારા માટે ઘરે રહીને ત્યારે તમને મને 15 શ્લોક આવડે છે, તમને મને 5 પ્રાર્થનાઓ આવડતી હોય, તમને મને માળા કેવી રીતે કરાય, ભલા માણસ આ બધું આવડતું હોય ને તો એનું કારણ એ છે કે આપણા મા બાપ અભણ હતા. એટલે અત્યારે આ તમારી ઝાંખો થઈ ગયેલો ચહેરો, આ હાથ ઉપર કરચલી જે પડી ગઈ છે, તમે એવું નહીં માનતા કે અમે મૂલ્યવાન નથી. તમે બહુ કિંમતી છો. આ 5 રૂપિયાનું કદાચ 2 રૂપિયાનું આ કાગળ હોય ને, કાગળ આ એની અંદર કરચલી વળી જાય ને તો આની કિંમત ન રહે, સમજજો. પણ આની જગ્યાએ આ કાગળની અંદર 500 રૂપિયાની નોટ હોય, એને તમે ગમે એટલી કડચલી વાળો, ગમે એટલી તમે ડૂચો કરી દો, છતાં એની કિંમત છે ને એની અંદર ફેર ન પડે. તમે આટલા મૂલ્યવાન છો અને આટલા કિંમતી છો અમારા માટે. એટલે ફરીથી આપ સૌના દીકરાના વતી પણ આપને મારે એ કહેવું છે કે તમે બેઠા છો ને એટલા માટે અમને અંદરથી સંતોષ છે. કારણ કે અમને ચૈતર મહિનાનો તાપ એટલા માટે નથી લાગતો કે માથે બાપનો હાથ છે, માથા ઉપર હાથ ફેરવવા વાળી છે, એટલે આ માથું દુખતું નથી. અને આજ સુધીનો નિયમ છે કે ગમે એટલો દુનિયાનો થાક હોય, ગમે એટલું લાખો કરોડોનું દેવત થઈ ગયું હોય, કરજ થઈ ગયું હોય, છતાં એ માના ખોળાની અંદર અમે માથું મૂકીને સૂતા છીએ ને તો એ ટાઢક અમને હિમાલય કરતાં ને કદાચ ગંગા કરતાં એ ટાઢક અમને એની અંદર લાગી છે. અને આ વાતનો અનુભવ તમે મેં મારી જિંદગીમાં બેમાં કર્યો છે. બીજી વાત મારે તમને કહેવી છે કે આ અવસ્થા એટલે એવી અવસ્થા કે હાલતા હાલતા પડી જવાય, જીદ્દી થઈ જવાય, તીખા થઈ જવાય, ગુસ્સો થઈ જવાય, ગળું ભાવે પણ મળે નહીં. તમે 3 ટાઈમ ભોજન જોવો છો ને, મને હાથ ઊંચો કરજો ને, કયા તમારા અહીંયા બેઠેલા વડીલોમાંથી કયા દીકરાને વહુ એવી છે કે રોજ તમને બપોરે ગળ પણ પીરસે છે? હાથ ઊંચો કરજો ને. કોઈના ઘરે જો રોજ ગળું બનતું હોય ને તો ગોપાલ દાદા આપની વાત જ અલગ છે. અહીંયા રોજ તમને ગળ પણ પીરસવામાં આવે છે, કારણ કે એ બહુ સરસ રીતે જાણે છે કે વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા કે ગળું ખાવાનું મન થાય. પણ તમે એક વસ્તુ માર્કિંગ કરજો, બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા બેય સરખી. બેયની અંદર હાલતા હાલતા પડી જવાય. કોઈક ઊભું કરવા આવે, કોઈક ખવડાવે ત્યારે ખાવાનું, હાલો બેહી જાવ તો બેહી જવાનું. અવસ્થા થઈ જાય, નવાતું જાતે ન હોય, ટબે ઊંચું ન થતું હોય ત્યારે કોઈક નવડાવે ત્યારે નાવાનું. બેયમાં ગુસ્સો એટલો હોય, બેયમાં જીદ એટલી હોય, બેયમાં તોફાન એટલા હોય, બે ક્યારે શું બોલી જાય આનું કદાચ ખ્યાલ ન રહે. પણ ફેર એટલો સાહેબ કે બાળક હોય ને ત્યારે બહુ બધા વાલ કરે,
બહુ બધા તમને સાચવે, બહુ બધા તમને વાલથી ભેટે, પણ અવસ્થા થઈ જાય ને ત્યારે તમને વાલ મળતો બંધ થઈ જાય, તમને કોઈ માણસ ભેટતું બંધ થઈ જાય, તમારી રાહ જોતું બંધ થઈ જાય. તમે કદાચ નિવૃત્ત હોય અને તમારા વિસ્તારની અંદર જ્યાં તમે બેસતા હોય, લીમડાના છાંયે, પીપળાના છાંયે કદાચ બેસવા જાઓ, તો તમે સાંજે 6 વાગે ને તો તમે આપોઆપ એમ થઈ ગયા હવે 6 વાગી ગયા. બની શકે કે તમારું ઘરે કોઈ રાહ જોવાવાળું ન હોય, પણ બાળક શાળાએથી આવે ને તો ચોક્કસ એટલી ખબર છે કે એનું શાળાએથી આવવાનો સમય બપોરે 2 વાગ્યાનો હોય ને તો એની માં 1:30 વાગ્યાની રાહ જોતી હોય કે હમણાં એ બાળક આવશે. જે પ્રેમ આપણે આપણા બાળકોને આપી શકીએ ને, આટલો પ્રેમ જો આપણા વડીલોને પણ આપી શકીએ ને તો આપણે સંતાન તરીકે જીવા કહેવાય. બાકી આપણે યુવાની, દરેક વ્યક્તિની યુવાની છે ને ખભે ભાર મૂકીએ ને આની અંદર ગઈ. પણ હા, એક એટલું છે કે સંતાનો હોય અને એને જ કોઈ હાચવે, આવા ઈશ્વર કદાચ કોઈ એમઓયુ નથી કર્યા આપણી હારે. અહીંયા રાધાકૃષ્ણ કપલ બેઠા છે, આપ એક કપલને મારી વિનંતી છે કે આપ મંચ ઉપર આવજો ને. કોઈ પણ એક રાધાકૃષ્ણ કપલ છે ને કે જેને ઈશ્વરે કદાચ આ એક વધારાની ભેટ નથી આપી, નરેશભાઈ કોઈ એક કપલને અહીંયા મંચ ઉપર લઈ આવજો. તમે આ વાતને માનો છો કે જે તમારા ભાગ્યમાં હોય એને ઈશ્વરે તમને ગમે એમ કરીને આપવું પડે, અને જે તમારા ભાગ્યમાં ન હોય એને ઈશ્વર ગમે એમ કરીને લઈ જાય? બોલો હા કે ના? હા કે ના? હા. આ મહાદેવ તમને દેખાય ચિત્રની અંદર? સતીએ જીદ કરી. સતીએ શું કીધું કે મહાદેવ બધાયના ઘર છે, બધાયને મહેલ છે, મને તમે વગડામાં રાખો છો, મને મહેલ નથી, મારી ઈચ્છા છે કે મને ઘર મળે. 2 મિનિટ ઊભા રહેજો, આવી જાઓ, ઉપર આવી જાઓ. મારી ઈચ્છા છે કે મને ઘર મળે, મને તમે મહેલ બાંધી આપો. હું રૂક્ષ્મણીનો મહેલ જોઉં તો મને એમ થાય કે હા સરસ મજાનો મહેલ છે, લક્ષ્મીજીને જોઉં તો એમ થાય, પણ મારે મહેલ નથી, મને ઘરનું સુખ આપો. મહાદેવે એવું કીધું કે સતી, દેવી પાર્વતી, તમારા જિંદગીની અંદર આ વગડો, આ હિમાલય, આ કૈલાસ, આ જ તમારું જીવન છે. તમારા ભાગ્યની અંદર મહેલનું સુખ નથી, તમે સમજો નહીં. પ્રભુ મને બાંધી આપો. સ્ત્રી હટ ને, સોનાનું હરણ જોઈ લ્યો. જે સ્ત્રી સોનાના હરણમાં મોહાઈ ગઈ હતી લંકામાં ન મોહાઈ જાય, પણ છતાં એ ઘટના હતી સ્ત્રી હટને નિમિત્ત બનાવવાની કે આખી રામાયણ તમારી મારી સામે પ્રસ્તુત થાય એટલા માટે. બાકી જે સ્ત્રીને સોનાનું હરણ ગમતું હોય તેને આખી લંકા ન ગમતું હોય, લંકાને પતિ ન ગમે, પણ એક વખત ઊંચું હાથ કરીને, માથું ઊંચું કરીને, નજર ઊંચી કરીને જોઈ નથી. એ સ્ત્રીની હઠના કારણે મહાદેવે કીધું વિશ્વકર્માને કે દેવી માટે એક બંગલો તૈયાર કરવાનો, સુંદર મજાનું એક હવેલી તૈયાર કરવાની છે, એક મહેલ તૈયાર કરવાનો. મહેલ સુંદર મજાનો તૈયાર, સુવર્ણ મહેલ તૈયાર કરવામાં આવ્યો. અને એ સમયના વિદ્વાન એટલે રાવણને બોલાવવામાં આવ્યા કે મારી પૂજાની વિધિ કરો, વાસ્તુ પૂજા કરો અને ગૃહ પ્રવેશની વિધિ કરો. રાવણ આવ્યા, પ્રવેશની વિધિ કરી, સરસ મજાની વિધિ સંપન્ન થઈને. એ સમયના સુંદર મજાના જ્ઞાની, રાવણમાં બધું નકારાત્મક જેવું નહોતું, રાવણની અંદર કંઈક સારું હતું. મહાદેવે કીધું દક્ષિણામાં શું જોઈ? પ્રભુ તમારો મહેલ બહુ સારો છે, આપી દો ને. મહાદેવે તરત પાર્વતીને સામું જોઈને કીધું દેવી કહેતો હતો ને તમારા ભાગ્યની અંદર નથી. રાવણની અંદર મહેલ આપ્યો. રાવણ લઈને સોનાની લંકાની અંદર આવ્યા અને મહેલ પછી તેણે આખી સોનાની લંકા બનાવી. પણ ત્યાં દેવી પાર્વતીને એમ કે મારા ભાગનું હતું, લઈ કેમ ગયું કોઈ? મનોમન શ્રાપ આપે કે એને બળીનું ભસ્મ કરી નાખે. અને આ શ્રાપ રામાયણ કાળની અંદર તમને ખબર છે, હનુમાનજીની પૂંછ તો માત્ર નિમિત્ત થઈ. હનુમાનજીની પૂંછની અંદર આગ લાગી અને પછી આખી લંકા છે એ બળીને ખાક થઈ ગઈ. લંકાની અંદર હનુમાનજી 11મો અવતાર તો ખરો જ રુદ્રનો, પણ એના પૂંછની અંદર પાર્વતીજીનો વાસ છે. જો પાર્વતી દેવીને તે એના ભાગ્યની અંદર નહોતું અને ન મળ્યું હોય તો તમને મને એવું લાગે કે આપણા ભાગ્યની અંદર ન હોય તો આપણે ગમે એમ કરીને છીનવીને લઈ આવશું એમ. હા, એક છે લેખમાં મેઘ મારી શકાય કાકા. લેખમાં મેઘ ત્યારે તમને મરાય કે એક તમારા મા બાપનો તમને સાચા હૃદયથી આશીર્વાદ મળે અને બીજો કોઈક સાચો સત્સંગી કોઈ ગુરુ મળી જાય. જીવનની અંદર આ બે થાય ને તો લેખમાં મેઘ મારી શકાય. પણ ઈશ્વર જેવા ઈશ્વરના ભાગ્યની અંદર એ તો અમુક ઘટના નહોતી લખી તો ન મળી. કૃષ્ણનો જન્મ થાય અને માતાથી વિકૂટું પડવાનું મન થાય, આવું કૃષ્ણને મન નહોતું થયું, પણ છતાં એના ભાગ્યની અંદર એ માનું ધાવણ નહોતું લખ્યું તો નહોતું લખ્યું. માં જશોદાએ મોટા કર્યા. ઈશ્વરના ભાગ્યની અંદર 11 વર્ષ સુધી માતાનો ખોળો નહોતો લખ્યો. દેવકીના માટે એ ઝંખ્યા હતા. અહીંયા રાધાકૃષ્ણ કપલ છે ને, આવો ને, આવો ને.
કાકા આપનું નામ શું છે? પટેલ અમૃતભાઈ મુળાભાઈ. તમારા પત્નીનું સાથે રહ્યો? રમીલાબેન અમૃતભાઈ સાળવી. કેટલા વર્ષ ગયા જિંદગીના? કેટલા વર્ષના? અને આ 61મું ચાલે છે. 61મું. જિંદગીમાં ક્યારે અફસોસ રહ્યો કે ઈશ્વરે સંતાનની ભેટ નથી આપી એમ? થોડોક અફસોસ થયો, પણ પછી હવે જાણવા સ્વીકારી લીધું. મળ્યું ઈશ્વરથી મોટું કોઈ નથી, એટલે હવે ફૂલ સંતોષ થઈ એનો ગયો. જે નિર્ણય હતો એને આપણે હા, સ્વીકારી ભગવાનને જે ગમે એ સારું, ભગવાન જે કરે એ સારા માટે કરે છે. લીધું. આખી જિંદગીમાં ઘણા મેણા ટોણા સાંભળ્યા છે, હા ઘણું સાંભળ્યું છે આપણે, હે ને? હવે મારે તમારી સાથે એક ઘટના આપની વચ્ચે મારે પ્રસ્તુત કરવી છે. આપને છે ને, હું એક સુંદર મજાનું પુસ્તક છે એ આપને હું ભેટ કરું છું. આની પાછળનું કારણ હું આપને કહું. હવે પુસ્તક છે ને, હું બંને દંપતીને ભેટ કરું છું. અહીંયાથી એક અમારો વિડીયોગ્રાફી લેતા હોય તો લેજો. ઓકે કાકા, સુંદર મજાનું પુસ્તક છે. પુસ્તકનું નામ છે હું ગીતા છું. સુંદર મજાના 18 અધ્યાયના એની અંદર વિવરણ છે, શ્લોકોનું સાથે ખૂબ મજાનું પુસ્તક છે. આ પુસ્તક તમને કોઈ ભેટમાં આપે ત્યારે તમને આનંદ થાય ને, તમને વાંચવાની મજા આવશે, તમને પ્રવાસની અંદર એ કામ લાગશે. મજા આવી? હવે જાઓ, હવે જાઓ તમે. હવે પુસ્તક તમારું પાછું આપતા જાઓ. ઊભા રહ્યો. આ પુસ્તક મેં કાકાને ભેટમાં આપ્યું હતું. એને ખબર નહોતી કે અહીંયા શું કામ એને બોલાવ્યા. સમજો, લાયકાત હતી, આપણે એને ભેટમાં આપ્યું, એમને લીધું, એમને ગમ્યું, તરત એવું કીધું કે ના સુંદર મજાનું પુસ્તક છે. એ પુસ્તક મેં એમની પાસેથી પાછું લઈ લીધું. કાકા, તમે ત્યાં બેઠા હતા ત્યારે એટલું દુઃખ નહીં થયું એક બેને આપીને પાછું લઈ લીધું, પણ અત્યારે એવું થયું કે બેને આપ્યું અને પાછું લઈ લીધું એમ. નહીં, સમજો, આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આ બહુ પ્રેક્ટિકલ વાત છે કે આપણે ત્યાં બેઠા હતા ને ત્યારે આપણને એવું ન થયું હોય. હું તમને એમ કહું કે હાલ્યો આ વસ્તુ તમને ભેટમાં આપું અને હું પાછું લઈ લઉં. ત્યાં બેઠા હોય ને ત્યારે આટલું બધું દુઃખ ન થાય, પણ અહીંયા આવો ને અને પછી કોઈક ભેટમાં આપીને આપણને કોઈ વસ્તુ પાછી લઈ લે ને ત્યારે બહુ દુઃખ થાય. આ વાતના માધ્યમથી કાકા લઈ જવા આપના માટે જ લાવી છે. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે ઈશ્વરે સાવ સંતાન આપ્યું નથી ને એ દુઃખ નથી, પણ આપીને પાછું લઈ લીધું છે ને એનું બહુ દુઃખ છે. એટલા માટે કે એની સાથેની યાદગીરી જે છે ને એ આપણી જોડાયેલી છે. જેને નથી ને એને બધા જ બાળકોને, એની પાસે જેટલા રમતા બાળકો આવ્યો ને એને એક સરખો આપણે પ્રેમ કર્યો છે. પણ જ્યારે વાત મારા બાળકની આવે ને ત્યારે આપણે સ્વાર્થની સાથેનો એક પ્રેમ કર્યો છે. મારી શાળાની અંદર એક ખુશાલીબેન નારોલા કરીને છે, અહીંયા એ ભાઈ પણ બેઠા છે, એમની બાજુમાં રહે છે. ક્યાં છે એ ભાઈ? મારા શ્રવણકુમાર છે, એમની બાજુમાં જ રહે છે. મારી ત્યાં શિક્ષક. અને ગયા વર્ષે બરાબર દિવાળીનું વેકેશન પડવાનું હતું અને દિવાળીના આડા 4 દિવસની વાર હતી. બાળકને એમને તાવ આવ્યો. 4 વર્ષનું એ બાળક નર્સરીમાં અભ્યાસ કરે. બરાબરનો એને તાવ આવ્યો અને તાવમાંથી એને એડમિટ કરવામાં આવ્યો અને અંગો અંદરના એટલા બધા ખોટા પડવા માંડ્યા, એનિમિયા થઈ ગયો અને તાત્કાલિક ન્યુમોનિયા થયો. અને ન્યુમોનિયાને કારણે એ બાળકે 1.5 દિવસની અંદર જીવ ગુમાવી દીધો. એનું નામ પર્વનો દિવાળીનો પર્વ આવવાનો હોય. 4 વર્ષનું એ બાળક, એ માતાને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. મેં મારું જિંદગીનો સમય છે ને મારા બાળકની સાથે 4 વર્ષ મેં એને કેમ મોટો કર્યો હતો અને મેં એને ગુમાવી દીધો. બહુ દુઃખ થયું હતું. પણ ઈશ્વરે એના ભાગ્યની અંદર લખ્યું હતું. બધા જ વ્યક્તિએ કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ આપને જેવું હસતું ખીલતું એ બાળક લઈ લીધું, એનો શું વાંક, એને પાછું આપી દો. અને ઈશ્વરે એ મહિનાની અંદર એને ગર્ભાવસ્થા રહે અને અષાઢી બીજના દિવસે બરાબર આ વાતને 9 મહિના વીતે અને 9 મહિના પછી રામના સ્વરૂપની અંદર દીકરો ફરીથી આંગણે રમતો થઈ જાય. એટલા માટે સાહેબ કે એના ભાગ્યની અંદર હતું, આપણા ભાગ્યની અંદર નથી ને, એને ખુદ ઈશ્વરે નથી આપી શકતા. અને જે ભાગ્યની અંદર છે ને એને ઈશ્વર ગમે એવી રીતે ઈચ્છે ને છતાં એના સ્વરૂપ બદલીને તે પાછું આપી દે છે. જેના ભાગ્યની અંદર દીકરીઓ નથી ને એને વહવારું સ્વરૂપે મળી ગઈ છે. ફૂલીબા, આપના જીવનની અંદર દીકરીઓ નહોતી એટલે વહવારું સ્વરૂપે આપણને મળી ગઈ. અને જેને દીકરીઓ છે એને તો એ બહુ ભાગ્યની વાત છે. તમને એમ થાય કે હરિકૃષ્ણ પરિવારની અંદર, આ ધોળકિયા પરિવારની અંદર આ લક્ષ્મીજી આટલા બધા રાજી કેમ થયા ખબર છે ને? દીકરીઓને વહુવારુંના માન બહુ અલગ છે. આ એક વસ્તુ મેં જોઈ કે જે પરિવારની અંદર, જે કુટુંબની અંદર દીકરીઓના અને વહુવારુંના માન હોય ને સાહેબ, એને ત્યાં આંગણે ઈશ્વર રાજી થાય જ. લક્ષ્મી એમ ન કે હું તમારા સ્વરૂપે ત્રીજી આવું છું તો તમે એમ કહો અરે ત્રીજી દીકરી આવી, દીકરી નહોતી આવી, લક્ષ્મી થઈને આવી છે. હમણાં અમારા પિન્ટુભાઈની વાઈફ ક્યાં બેઠા છે? હા, એને કંઈ ખોટ છે? પેલી આવી એટલા જ હર્ષથી સ્વીકારી, બીજી આવી એટલા સ્વર્થે હર્ષથી સ્વીકારી. આપણે ઘણી વખત આપણે સંતાનોની અંદર 2 દીકરીઓ હોય ને તરત આપણે એવું કહીએ કે મારા નાનાને બીજી દીકરી છે, નાનાને ત્રીજી દીકરી આવી. પણ સાહેબ મેં ઘટના એવી જોઈ છે કે લગ્નના 20 વર્ષ પછી દીકરો નાનો થાય છતાંય ભાગ્યની અંદર ન હોય ને તો ઈશ્વર એને ગમે એવી રીતે તે ખેંચીને લઈ જાય.
આ ભાગ્યની વાત છે. અને ઈશ્વરની અંદર શ્રેષ્ઠ સંતાનની ભેટ મળવી ને એ ઈશ્વરે આપણી ઉપર કરેલી વિશેષ અલગ પ્રકારની કૃપા છે. બધાને મળે એ જરૂરિયાત નથી. અને તમને કદાચ જોઈએ ને તો સંતાન, એક સવાલ આપણે જાતને પૂછીએ કે આપણે સંતાન શા માટે જોઈએ છે, તો જવાબ અંદરથી આવે કે અમારો વંશ વહેલો આગળ વધે ને એટલે, અમને કોઈ મેણા ટોણા ન મારે ને એટલે. ખાસ કરીને દીકરીઓ હોય ને છતાં અધૂરપ લાગતી હોય દીકરો જોઈએ છે. એનું કારણ હું, મારે 2 જુડવા છે, 6 વર્ષની દીકરીઓ છે, મારે દીકરો નથી. પણ મારી શાળાની અંદર નાના નાના આવડા 400 બાળકો છે ને, બહુ ગર્વથી કહીએ કે 400ની માતા છું. દીકરો નથી ને એનો તલ ભારનો અફસોસ નથી, એટલા માટે કે ખબર છે કે માણસ એના કર્મથી યાદ રહે, એની હાથ પેઢીના નામ એના કર્મથી યાદ રાખશે. મીરાબાઈ હતા, મીરાબાઈ આપણને ઓળખો ને, ભગવાનના કીર્તન કર્યા. મીરાબાઈને ક્યાં વંશ વહેલો હતો, મીરાબાઈને ક્યાં સંતાનો હતા, છતાંય મીરાબાઈ યાદ છે. સ્વામી વિવેકાનંદ ક્યાં સંતાનો હતા, છતાંય યાદ છે. વંશવેલો વધારવા માટે નહીં, પણ ઈશ્વર આપણને કોઈ પણ રીતે યાદ રખાવે છે ને, તો એનું એકમાત્ર કારણ કે તમે એવા કામ કર્યા છે કે જેના કારણે એ ઠેલો ભરીને આપણે ઉપર લઈને જવાના છે. આપણે પેઢીની અંદર કંઈક સારું કામ કરશું ને તો આપણી પેઢી યાદ રાખશે. ગામની અંદર કંઈક સારું કામ કરશું ને તો ગામ યાદ રાખશે. તાલુકા માટે કદાચ કંઈક સારું કામ કર્યું છે ને તો આખો તાલુકો, જિલ્લો યાદ રાખશે. પણ સમગ્ર સૃષ્ટિ માટે, સમાજ માટે, પરમાર્થથી, નિસ્વાર્થ ભાવથી અમારા કાકાએ અને આખા સમગ્ર પરિવારે એની અંદર રાત દિવસ મહેનત કરીને જે તળાવ બનાવ્યા છે ને, મેં કાલે સંજીભાઈ પાસેની વાત સાંભળીને સંજીભાઈ બહુ મજાની વાત કરી હતી કે જ્યારે એ ખાડો ખોદાતો હતો અને મને કાકાએ એવું કીધું ને કે એની અંદર 20 ફૂટ પાણી હશે, ત્યારે મને એવું થયું કે જો આની અંદર 20 ફૂટ પાણી હોય તો તમારે ત્યાં નોકરી આવી જાવ. કારણ કે સંજયભાઈએ કદાચ એના અનુભવ પરથી કીધું હોય કે અહીંયા પાણી ભેગું નહીં કરી શકો. અરે આજે આ ઘટનાની અંદર જ્યારે સમગ્ર આસપાસનો વિસ્તાર જે જળથી સંચિત થયો છે, જે સરોવરથી સંચિત થયો છે, જે ડેમો બંધાયા છે, એનું અનેક માત્ર કારણ છે કે પોતાને તો એ ગામની અંદર કદાચ જાય ને તો વર્ષની અંદર 2 જ વખત પાણી પીવાનું થશે. કદાચ ત્યાં જમીન હશે ને તો એની અંદર એટલી ઉપજ નહીં હોય જેટલું અત્યારે મેળવે છે. તેમ છતાંય કોઈ પણ એના કામ થયા છે ને તો એક સમાજના હિત માટે થયા છે. અને સમાજ કે દુનિયા, સમાજ આપણને ત્યારે યાદ રાખે કે જ્યારે કામ તમે હારા કરીને જાઓ. સરદાર વલ્લભભાઈ પટેલને કાલે યાદ કર્યા હતા, ગજવામાં 300 રૂપિયા પૂરા નહોતા, છતાં આજે 3000 કરોડના ખર્ચે ઊભા છે સાહેબ, એટલા માટે કે એની અંદર ખાનદાની ખુમારી, એનું ચરિત્ર અને એની નીતિમત્તા હતી, એને ભેગું કરતા આવડતું હતું. સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા હતા 1800 પાદરના ધણી કે બાપુ આપો, અને કૃષ્ણકુમારસિંહજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સિગ્નેચર કરી આપી હતી. અને એના પત્નીને કીધું હતું કે દેવીમાં આપનું હોય ને એની ઉપર આપનો હકીસો લાગે. અને એમના પત્ની વિજયાબા કુંવરબા સાહેબા એમણે એવું કીધું હતું કે મહારાજ આખે આખું આપી દેતા હોય ને તો એનો હાથી છે ને આખે આખો શણગારીને જતો હોય ને તો એના શણગાર છે એ ઉતારવાના ન હોય સાહેબ. સમાજ માટે જ્યારે આપી દો ને ત્યારે સમાજ તમને કોઈ પણ રીતે યાદ રાખે છે. આજે તમે અહીંયા આવો છો, કાકાને નથી ઓળખતા, એના પરિવારને નથી ઓળખતા, એમના કર્મચારીઓને નથી ઓળખતા, છતાંય તમારા હૃદયની અંદર એમના પ્રત્યે એક આનંદ છે, એમને જોવાની દ્રષ્ટિ છે, એની અંદર તમારી એક ઊંચી દ્રષ્ટિ છે. એનું એકમાત્ર કારણ છે કે સમાજ માટે ઘસાયા છે. જરૂરી નથી કે પૈસા હોય બધાય ઘસાય. હા, દુનિયાની અંદર એવાય માણસો જોયા છે કે માત્ર ભેગા કર્યા છે, ક્યાંય કોઈ કામ હારા નથી કર્યા. દીકરાને ગાડીઓવાળા કર્યા હોય તો એ પરિવારે, દીકરાને ફ્લેટવાળા કર્યા હોય તો એ પરિવારે. કેટલાય ગામ એવા હતા કે એની અંદરના ખેડૂતો માત્ર એક જ વખત ઉપજ લઈ શકતા હતા, પણ એ વિસ્તાર આખે આખો 2-3 પાક લેવાય છે. એનું કારણ તો કે આ પરિવાર છે. પરિવાર આવો સુંદર મજાના કામની અંદર નિમિત્ત બન્યો છે. આજે કેટલા લોકો એવા છે હરિદ્વારમાં પહેલી વખત આવ્યા છે, હાથ ઊંચો કરજો. એક વખત મને હવે આ વાતનો જવાબ આપજો. બોલો, વર્ષોથી ઝંખના હતી કે હરિદ્વાર જવું છે, ગંગામાં નાવું છે, હા કે ના? હા ને? એનું નિમિત્ત બન્યો છે ને આ પરિવાર બન્યો છે. એટલે આ પરિવાર માટે એક વખત તાળીઓના ગડગડાટથી વધાવો કે પરિવાર હતો ને એટલા માટે ગંગા જોઈ શક્યા. આ પરિવાર પાછો નિમિત્ત થયો છે. પાછો અહીંયા આવ્યા પછી અમે તમને હરિદ્વાર દેખાડ્યું આવું નહીં, અમે તમારી સેવા કરવાનો મોકો અમને મળ્યો છે, અમે તમારા દર્શન કરવા માટે આવ્યા. આટલી વિનમ્રતા હોય ને સાહેબ, ત્યાં લક્ષ્મી આવે ના આવે જ. લક્ષ્મીનો 2 મત નહીં, ત્યાં ન આવે. અને તમે મારા ગજવા કદાચ ખાલી રહી ગયા ને એનું કારણ એ હરિદ્વાર જઈ એવો કોક લઈ ગયો હશે ને ગયો હશે, ત્યાં એને ક્યાં તેવડ છે? એટલે ભાઈ એના ભાગ્યમાં હતું, તારા ભાગમાં આવશે, પણ એની જેવો સ્વભાવ તો રાખ. અને બીજી વાર મારે વાત કરવી છે કે કેટલા લોકો એવા છે કે મકાનની અંદર રહે છે ને કેટલા લોકો એવા છે કે પરિવારની અંદર રહે છે. ઘરની અંદર, મકાનમાં ઘરમાં શું તફાવત ખબર છે? હવે અહીંયા ગામડાની અંદર આપણે શૈલીમાં વાત કરશું. તમે ઉડતા રજકણ જોયા છે? હા કે ના? આવું ચાંદરડું હોય, નળિયાવાળો મકાન હોય ને એકાદું નળિયું તૂટી ગયું એટલે અંદરથી એક ચાંદરડું પડતું હોય અને એ ચાંદરડામાંથી નાના નાના રજકણ ઉડતા હોય. અને એ રજકણ ઉડતા રજકણ એની વચ્ચે સંપ ન હોય,
એ રજકણની વચ્ચે સંપ થાય ને એટલે એમાંથી માટીનું સર્જન થાય. આ હોલની અંદર દરવાજા બધા બંધ કરી દઈને 15 દિવસ પછી આવે ને તો હોલને પહેલાં વાળવો પડે. શું કામ એને? કે એની અંદર માટીના જે નાના નાના રજકણ હતા ને એની વચ્ચે સંપ થયો એટલે સંઘ બન્યો, એમાંથી માટીનું સર્જન થયું. માટીની અંદર વરસાદે પાણી નાખ્યું એટલે એમાંથી ગારો થયો ને હુકાણો એટલે ઢેફાનું સર્જન થયું. આ ઢેફાને બરાબર ભેગા કર્યા, એને યોગ્ય ખૂંદા, એને યોગ્ય શેપ અને સાઇઝ આપી અને યોગ્ય એને તપાવવામાં આવ્યા એટલે એમાંથી ઈંટનું સર્જન થયું. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની વચ્ચે સંપ થયો એટલે આમાંથી એક દિવાલનું સર્જન થયું. આવી 4 દિવાલ, નીચેમાં ધરતીના આશીર્વાદ અને ઉપર મોભારું એટલે ઈશ્વરના આશીર્વાદ, આ બધું ભેગું થયું. આમાં આપણે વાટા પ્લાસ્ટર કર્યા, આમાં આપણે રંગરોગાન કર્યું, આમાં આપણે કલર કર્યા, આમાં આપણે વાસ્તુ પૂજા કરી, આમાં આપણે ગ્રહ પ્રવેશ કર્યો, એમાં કરોડોના ફર્નિચરથી લઈને સજાવ્યું આપણે. આને શું બન્યું કહેવાય? આને શું બન્યું કહેવાય? આને મકાન બન્યું કહેવાય. સમજો, તમે ત્યાં જાઓ અને રામ રામ બોલો ને તો તમને સામે પડઘો પાછો આવે. આ મકાન છે. પણ મકાનમાં ઘરમાં સાહેબ કદાચ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટી હશે ને એની અંદર સમાનાર્થી શબ્દ તમે ગોતો કે મકાનમાં ઘરમાં શું ફેર, તો એ ગુજરાતી ભાષાનું વાક્રણ તમને એવું કે મકાન ને ઘર બે હરખા થાય. પણ મકાનમાં ઘરમાં એટલો ફેર કે તમે મકાનની અંદર જાઓ અને તમે બોલો ને તો હોંકારો દેવાવાળું કોઈ ન હોય, તમારો ને તમારો તમને પડઘો પાછો સંભળાય. ત્યાં સંવેદના ન હોય, ત્યાં લાગણી ન હોય, ત્યાં પ્રેમ ન હોય, ત્યાં હૂંફ ન હોય, ત્યાં કોઈ રાહ જોવાવાળું ન હોય અને ત્યાં કોઈ આવજો, બાય બાય, ટાટા, જલ્દી આવજો આવું કોઈ કહેવાવાળું ન હોય ને આને મકાન કહેવાય. ભાઈ ભાઈની રીતે હોય, બહુ વહુની રીતે હોય, સંતાનો સંતાનોની રીતે હોય, દીકરા દીકરાની રીતે હોય. પણ સાહેબ જે પરિવારની વચ્ચે ભલે ઝૂંપડું હોય, સ્નેહ હોય, સંપ હોય, તમે આ યાત્રાએ આવ્યા તો તમને બહુ હરખથી મોકલ્યા છે. તમે અહીંથી ત્યાં જાશો એટલે તમારો આરતી કરશે, તમારા પગ પૂછશે. આવા વ્યક્તિઓ, સંવેદનાવાળા વ્યક્તિઓ તમારી સાથે છે ને સાહેબ, તો એને ઘર કહેવાય. બાકી આટલી વર્ષની ઉંમરે ઘણાય મકાનમાંથી પસાર થઈ ગયા અને હજી ઘરના ઘર નથી બન્યા. ફ્લેટ, બંગલા કદાચ કરોડોના તમારા ઘરના હોય પણ ઘર નથી બન્યા. આ ઘરની 4 દિવાલ વિશે મારે આપણે ટૂંકમાં વાત કરવી છે સમયને ધ્યાનમાં રાખીને. ઘરની 4 દિવાલ એટલે પહેલી દિવાલ એટલે કોણ? ઘરની બીજી દિવાલ એટલે કોણ? ઘરની ત્રીજી અને ઘરની ચોથી દિવાલ એટલે કોણ? ઘરની પહેલી દિવાલ એટલે આપણો ભાઈ, જે ઘરનું વ્યવહાર કરે છે, જે સંચાલન કરે છે. તમને એમ થાય કે આવડો મોટો પરિવાર કોનું હાલતું હશે? સૌજી કાકા એમ કે ને કામ થવાનું, આમ કરવાનું, એટલે એમ જ હોય. એક વડીલ એવો છે કે એ કોઈ પણ નિર્ણય લે છે ને તો એ માત્ર પોતાના માટે કે પોતાનો સ્વાર્થ વિચારીને નહીં, એ બધાયનું એમાં રીત કેમાં છે આ વિચારીને નિર્ણય લે. જો તમે તમારા ઘરના વડીલ હોય ને, તમે તમારા ઘરના ભાઈ હોય કે તમારી ઉપર બધા વ્યવહાર ચાલતા હોય તો તમે કેવા હોય? મારે રામાયણના પ્રસંગમાં આપણે લઈ જવા છે. રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો, પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને પ્રભુ જંગલની અંદર ગયા, વનની અંદર ગયા. વન દેવી એમનું સ્વાગત કર્યું. પ્રભુ આવો, આવો હારો મોકો અમને મળવાનો ક્યાંથી? અમે તમારી શું સેવા કરી શકીએ? અને વનદેવીને પ્રભુ શ્રી રામે 2 હાથ જોડીને એવું કીધું કે દેવી, આપને જો મારી સેવા જ કરવી હોય ને તો એમ કરો, 2 રસ્તામાં આમાં આવ્યા ને ત્યારે બહુ કાંટા વાગ્યા છે, તમે એ કાંટા ઉઠાવી લ્યો. વનદેવી મરક મરક હસ્યા. પ્રભુ, 14 વર્ષ સુધી આપ એ રસ્તા ઉપરથી પાછા જવાના નથી તો કેમ એવું કહો છો કે 14 વર્ષની અંદર તો તમે જવાના નથી, 14 વર્ષ પછી જાશો ને તો અમે ફૂલથી સજાવશું, પણ અત્યારે હવે કાંટા ઉઠાવીને તમારે કેમ આવે આજ્ઞા કેમ અમને કરો છો? અને ત્યારે પ્રભુએ બહુ મજાની વાત કરી હતી કે આ રામને વનવાસ મળ્યો ને ત્યારે ભરત મામાને ઘેર ગયો હતો. ભરતને ખબર નથી કે રામ હવે અયોધ્યાના નરેશ નથી અને ભરતને ખબર નથી કે હવે રામને વનવાસ મળ્યો છે. એ જ્યારે અયોધ્યા પાછા પરત ફરશે અને એને જ્યારે ખબર પડશે ને કે અયોધ્યાની અંદર હવે રામ રાજા નથી, આ 40મું વંશજ એટલે રઘુકુળના રાજા રામ નથી, આ મારા માટે એ તો શિર ઉપર તાજ આવ્યો છે અને રામ વનમાં જતા રહ્યા છે, ત્યારે એ નરેશ હોવા છતાંય, એ રાજા હોવા છતાંય ચરણ પાદુકા પહેરવાનો સમય નહીં રહે, એના રથમાં સવાર આવવાનો સમય નહીં રહે, એના કપડાં કદાચ પડી જાય, એનો ખેસ ચડી જાય, પણ એ દોડતો ને હાંફતો ને ભાગતો મારી પાછળ આવશે. વનદેવી, આ કાંટા મને વાગવા હોય ને તો મને પોસાય, પણ મારા ભાઈ ભરતને ન વાગવા જોઈએ. સાહેબ, રામાયણનો પ્રસંગ તમને શીખવે કે કદાચ કષ્ટ પડે ને તો મને આપો, પણ મારા ભાઈને ન આપો. અને આ 4 ભાઈનો પરિવાર છે ને, રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત, આ 4 કદાચ રહે છે ને તો આવી રીતે રહે છે કે દુઃખ ઈશ્વર આપને તો મને આપ, પણ મારા ભાઈને કે એના પરિવારને ન આપ. અને આવું જ્યારે વિચાર હોય ને તે દિવસે સાહેબ ભેગું રહી શકાય. અને બીજો મારે તો આપને ભાઈ કેવો હોય આનો એક મારે પ્રસંગ તમને કહેવો છે.
કે જ્યારે 1945ની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું ને, અમેરિકાએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે નાગાશાહી અને હિરોશીમા ઉપર બોમ્બ બ્લાસ્ટ કર્યો 6 ઓગસ્ટ 1945. એ સમયગાળો એટલે વિશ્વયુદ્ધનો સમયગાળો. આ સમયગાળાની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો, પરમાણુનો હુમલો થયો, એટલે પડીને પાદર જેવું થઈ ગયું. પણ એક નાનકડો દીકરો 8 વર્ષનો હતો અને પોતાના ભાઈને આમ ખંભે લટકાવીને ઊભો હતો. એ સમયગાળાની અંદર જાપાનીઝ સરકારે એક જાહેરાત કરી હતી કે જે વ્યક્તિના હાથ પગ ન તૂટ્યા હોય, સહી સલામત એના અંગો હોય, તો એમને એમની જે વિધિ આવતી હોય ને એ વિધિ અંદર એને જે વિધિ છે એ વિધિ કરવામાં આવશે. 8 વર્ષનું બાળક જાગે છે, એના માતૃશ્રી છે તો એને અડધા કપાયેલા હાલતની અંદર જોવે છે, એના પિતાશ્રી છે એમને કપાયેલી હાલતમાં જોવે છે. એનો એક નાનકડો 2-2.5 વર્ષનો ભાઈ હોય અને એને જ્યારે એ ખંભે નાખીને ઊભો થાય છે, કારણ કે એને કાંઈ નથી થયું. પેલો 8 વર્ષનો બાળક છે એ જીવે છે. 7 કલાક લાઈનમાં ઊભો રહે એટલે ત્યાંના જે આર્મી મેન હોય, એની જે મિલિટરી હોય, એ એવું કે બેટા 8 વર્ષનો છો, થાકી જઈશ, આ ભાર છે ને, આ ભાર એને નીચે મૂકી દે, તારો જ્યારે વારો આવે ત્યારે જાજે. અને 8 વર્ષના દીકરાએ એવું કીધું હતું કે તમે એને ભાર સમજો છો, પણ મારો એ ભાઈ છે. ભાઈના જીવનમાં આવનારી ઘટના મેં અહીંયા, મને નામ નથી આવડતું, કાકી આપનું નામ શું છે? લાલ કલરનું મારી જેમ પટોળું પહેર્યું છે પાછળ, ઊભા થાવ ને. શું નામ છે આપનું? શીલાબેન, રસીલાબેન. હા, દુઃખ થશે. રસીલાબેનના સંતાનો છે ને બહુ નાના નાના હતા ત્યારથી કાકા જતા રહ્યા છે. પરિવાર સાથે હતો ને એટલે જિંદગીના 25 વર્ષ કેમ નીકળી ગયા ખબર નથી પડી, સંતાનો કેમ પરણી ગયા ખબર નથી પડી. કારણ કે ભાઈ છે ને પહેલાં ભાઈનો થયો છે, પછી તમારો ગામનો થવા આવ્યો છે. એટલે જ્યારે તમને દાન દેવાનું મન થાય કે કોઈની માટે ઘાવાનું મન થાય ને, તો સૌથી પહેલો ઘારો છે ને એ ભાઈ કુટુંબનો ઉપાડજો. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે, ઘરની વડીલ તરીકે કે ભાઈ તરીકે આપની જો જવાબદારી હોય તો સાહેબ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલાં ભાઈના થાજો. ભાઈના થાવ ને તો સમાજનો થવાય. બાકી ભાઈ ભાઈ બોલતા ન હોય, મંચ ઉપર કેમ આવીને ઊભું રહેવું? લ્યો કયો, ન ઊભું રહેવાય. અને બીજું, રામની એક વિશેષ વાત હતી કે પતિ તરીકે કેવા થવાય. અત્યારે તો સુરતની અંદર એ વધારે પડતું દૂષણ થયું છે, પણ આપની પેઢીને વંદન છે કે દાદા હોય તોય ભલે ને બા હોય તોય ભલે, પર સ્ત્રીની સામે એક વખત ઊંચી આંખો કરીને જોઈ નથી. એક દાદાને હમણાં મારી સાથે સંજયભાઈના વાઈફને અમે બંને બપોરે કાલે જમતા હતા, એક દાદા તેની ગળામાં મંગળસૂત્ર નાખીને ફરતા હતા. બોલો, દિલથી મેં જોયું છે. અને જો અહીંયા બેઠા હોય ને તો હાથ ઊંચો કરજો. એ બેનને બીક હશે ને કે કદાચ મંગળસૂત્ર પડી ગયું હોય, ખોવાઈ ગયું હોય, એના ભૂલમાં હવારમાં પહેરી લીધું અને હવે ખોવાઈ ગયું હશે તો. પણ બેનની પાસે, બાની પાસે ગજવું નહીં, એટલે દાદાએ ગળામાં ઠપ કર્યું હતું. પતિ આવા હોય, વળી પાછું એને એમ થાય ને કે 3 તોલાનું મારે જ કરી દેવું પડશે. નહીં, એવું વિચારીને નહોતું કર્યું, એક પ્રેમ ભાવ હશે એટલા માટે કર્યું. પણ બીજી મારે વાત કેવી છે, સીતાજીના અને રામના લગ્ન થયા. લગ્ન થાય ને ત્યારે પતિ પત્ની એકબીજાને કોઈ નાનકડી ગિફ્ટ આપે. તો પ્રભુ શ્રી રામે સીતાજીને શું ગિફ્ટ આપી હતી? હાથ ઊંચો કરજો ને જો કોઈ વડીલને ખબર હોય તો. હા, ચૂડામણી આપી હતી, 2 ગિફ્ટ આપી હતી, 2 ભેટ આપી હતી. બીજી શું હતી? હા, એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે પૈસો છે ને તો એની હારે આધ્યાત્મય છે. પ્રભુ શ્રી રામે સીતાજીને 2 ભેટ આપી હતી, એક ચૂડામણી આપી હતી અને બીજું કીધું હતું કદાચ મારા પિતાશ્રીને ભલે 3 રાણીઓ હોય પણ દેવી ચિંતા ન કરતા, તમને એક ભેટ આપું છું કે જીવનની અંદર મારું ચરિત્ર, મારી વફાદારી ઉપર કોઈ આંગળી નહીં ઉઠાવી શકે. જીવનની અંદર તમે એક આવ્યા છો ને તો તમે અંત સુધી એકના એક જ રહેશો. પતિ તરીકે આપી શકાય ને તો આ શ્રેષ્ઠ ભેટ છે કે આપણા પત્નીને આ ભેટ અમે આપી શકાય. તો ચિંતા ન કરતી. અમારે અત્યારે આ સંઘ, આ ઉંમર છે ને એટલે એને એકબીજાને ફોન જોવા પડે. આ દાદાને બા બેઠા છે, જોવા પડે એકબીજાને ફોન જોવા પડે? હે, ન જોવા પડે. કારણ કે એક વિશ્વાસ છે અને વિશ્વાસ અત્યારના દાંપત્ય જીવનની અંદર ધીરે ધીરે કરતાં તૂટતો ગયો છે. પત્નીને જો આપી શકાય ને તો શ્રેષ્ઠ ભેટ કે જીવનની અંદર નીતિમત્તા ક્યારેય નહીં ચૂકવું, જીવનની અંદર વફાદારી ક્યારેય નહીં ચૂકવું. અને જીવનની અંદર પર સ્ત્રીની સામે કદાચ ગમે એવી અપ્સરા જેવી હશ, તું ભલે ગમે એવી કાળીને ઠીંગણી હોય પણ તું મારી છો. ટેડા હે તો મેરા હે, ટેડા હે પર મેરા હે. જે છે એ ઈશ્વરની કૃપાથી, મા બાપની કૃપાથી કે મારી પોતાની કૃપાથી જે થયું એ આખી જિંદગી બસ તારો હાથ પકડ્યો છે ને તો આખી જિંદગી તારો હાથ પકડી રાખીશ. ભાઈ તરીકે અને પત્ની તરીકે, પતિ તરીકે તમારી આ પહેલી દિવાલ છે. બીજી દિવાલ પત્ની તરીકે તમે કેવા હોય? અહીંયા મારે કાકા તમારા વેવાઈ બેઠા હતા ને એટલે કાલ મારી બાજુમાં બેઠા હતા એટલે મને તરત એવું કીધું કે બેન તમે બહેનોનું બહુ બોલો તો થોડુંક અમારા ભાઈઓની કહેજો. એટલે અમને આમ અંદરથી આમ પરહ થાય, એમ આમ શેર લોહી અમારું બળી ગયું હોય ને કદાચ રસ્તામાં હારે આવતા આવતા તો ચડી જાય.
આગળ ખાડો હોય ને તો આપણે ટુ વ્હીલમાં બેઠા હોય ને તો આપણે શું કહે ખબર, થોડીક ધીમે ધીમે, હકાવાળા નહીં ખબર પડતી હોય, એને નહીં દેખાતું હોય કે આગળ ખાડો છે, છતાંય આપણે આપણી મુજબ ચાલીએ છીએ કે આખી જિંદગી એની મુજબ ચાલ્યા. ગઈકાલે દાંપત્ય જીવનની સંજીભાઈ વ્યાખ્યાએ બહુ મજાની કરી, આખી જિંદગી બાયધા, આખી જિંદગી બોલ્યા, છતાંય હારે ને હારે છીએ. બોલો, આનું નામ લગ્ન. બીજી વાત મારે તમને કે ઘરની બીજી દિવાલ એટલે કોણ, તો કે ઘરની બીજી દિવાલ એટલે પત્ની. એ કેવી હોય તો કે રૂડી રૂપાળી હોય, એ તો હોય જ, ઈશ્વરની કૃપાથી મેળા હોય તો એ હોય જ. પણ મોટો પરિવાર હોય ને ત્યારે ધનજી દાદાને કહેતા હતા કાકાએ જેમ કે 5-15 માણસ ઘરે લઈને જાય ને તો મારા ફૂલીબાઈએ હરખથી આદુ ને મસાલો ને એલચીને ખાંડીને ચા પાય છે. એટલે આવનારી જે 4 વહુ હોય છે ને એણે શીખી લીધું આ કે ઘરે કોઈ પણ આવે ને તો એવી રીતે ચા પવાય. એને એના પછીની 3જી પેઢી છે ને એણે શીખી લીધું, ને એના પછીના 4થી પેઢી છે ને એ તો અમે જમતા હોય ને ત્યાં સરસ મજાનું તમને પીરસવા આવે, એણે શીખી લીધું આ. પણ આ તો અંદરથી ખાલી એવું કે 2 મહેમાન આવ્યા છે ને ચા બનાવજો ને, એટલે અંદરથી ગવણીનો, રકાબીનો, ચા ખાંડના ડબ્બાનો ધડાધડી અવાજ આવે ને એટલે મહેમાન જે ઘરે આવ્યા ને મહેમાનને એમ થાય કે આપણે ઉતરવાનું હતું સુરતમાં ને ઉતરી ગયા આપણે નવસારીમાં, સ્ટેશન ખોટું પકડાઈ ગયું છે એમ. પણ પત્ની તરીકે સાહેબ મારે સુરતનો પ્રસંગ આપને એક એવો છે કે સુરતની અંદર છું એટલે સુરતને ચોક્કસ રીતે ઓળખું છું કે પત્નીને છે ને આમ જોઈએ ને તો લગભગ સોનાનો બહુ શોખ હોય, બહુ હરખ હોય, અને એની પાસે હોય ને તો એને આનંદ એટલો હોય. કોઈક જોવે એટલા માટે નહીં, પણ હા મેં ગોલ્ડ પહેર્યું છે તો 1.5-2 લાખનો ભાવ હોય, ભાઈ આનંદ કોને ન હોય. પણ તેમ છતાંય મારે આપને એક સુરતનો પ્રસંગ કેવો છે કે પત્ની કેવા હોય હો. અને તમે જો જિંદગીમાં એ પત્ની તરીકે એ જીવન જો જીવા હોય ને તો દિલથી એક વખત તમારી જાતને તમે એક વખત શાબાશી આપજો. મારી ઘટના આ વાત કહી દઉં ને પછી, સુરતની અંદર આજથી 13 વર્ષ પહેલાં એક દીકરી B.Pharm કરેલું અને છોકરો સામે M.Pharm, લગ્ન થયા અને લગ્ન થઈને પરણીને આવી એટલે પપ્પાએ એને પાઈ ભેગી કરીને ભણાવી હતી. અને પપ્પાને એવું હતું કે દીકરી ભવિષ્યમાં નોકરી કરશે, પોતાની જાતે પગભર ઊભી થશે. પણ અહીંયા આવ્યા એટલે સાસુબાઈ ના પાડી કે નોકરી નહીં થાય. હા, કંઈ વાંધો નહીં બા, તમે કહેશો એમ કરીશ, ઘરનું બધુંય કરવાનું છે. તમારી કરતાં ઓલી 2 મોટી છે ને એ કરે છે, તમે નાના છો નવાઈના નથી, તમારે કરવાનું છે. કંઈ વાંધો નહીં બા, તમે કહો એમ ચાલીશ. આખા ઘરનું કામ કરે, બધાને સાચવે, ટિફિન બનાવે, B.Pharm કરેલી હો, ડિગ્રીને પડીકું વાળીને પેપરની અંદર મૂકીને દીધી. કંઈ વાંધો નહીં, પપ્પાનું કામ હતું મને ભણાવવાનું, મેં ભણાવી, પણ અમારા સંતાનોને ભણાવીશ, મારે પરિવારને મદદરૂપ થઈશ. આ સમયગાળાની અંદર મોટા 2 ભાઈઓ સરસ મજાની નોકરી કરે, નાનો ભાઈ છે ધંધો કરે, સુંદર મજાનો સમયગાળો. ઘરની અંદર 14 વ્યક્તિનો પરિવાર થયો, સંતાનો, ભાઈ બહેન, ગરડા બા અને સાસુ સસરા બધાય સાથે રહે. ઘરની અંદર કોઈને વીમો નહીં, મેડિક્લેમ કોઈને નહીં. અને કોરોનાની જે થપાટ લાગી સાહેબ, નોકરી છૂટી ગઈ, ધંધો હતો એની અંદર નુકસાની, અને મેડિક્લેમ કોઈનો નહીં. ઘરની અંદરથી 6 વ્યક્તિ એવા નાના મોટા સહિત કે રેમડેસિવિરના ઇન્જેક્શન દેવા પડે તો બચે, અને એમાંથી 2 વ્યક્તિ એવી કે એક વડીલ હતી અને એક સાવ નાનું બાળક હતું. 2 વ્યક્તિ જતી રહી સાહેબ. એ પરિવારને ખર્ચો ઉઠાવતા માથે 10-15 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. પતિની નોકરી વહી ગઈ હતી. હવે બધાને એમ થતું હતું કે આમાંથી નીકળશું કેમ. સુંદર મજાનો બંગલો વેચાઈ ગયો સાહેબ, 12x35ના ગાળાની અંદર એ ભાડે રહે. છતાંય પરિવાર આ સિચ્યુએશન આવીને છતાંય સાથે હતો. ઓલી નાની દીકરાની વહુ હતી ને એને તરત એવું થયું કે બા આપણી આવી પરિસ્થિતિની અંદર એ સાથે છીએ તો મારી અંદર થોડીક આમ કળા કૌશલ્ય છે ને મને એમ થાય કે હું થોડુંક પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાઉં. શાકભાજીના તો કરું, આટલું તો હું કરી જ દઈશ. બાકી હવે તમે ભણાઈના 15 વર્ષ વયા ગયા છે, 12-15 વર્ષ વયા ગયા. હવે તમને કોઈક નોકરીએ રાખે તો 8-10 હજારમાં નોકરીએ રાખે નહીં. બા મારા તરફથી હું થોડુંક તો મદદરૂપ થઈ શકું, મને એમ થાય છે. બા પણ જો એક વાત તમે સાંભળી લો, 2 વહુને મેં ઘરની બહાર નથી જવા દીધી એટલે તમારથી ઘરની બહાર નહીં જવાય. તમે ઘરની અંદર રહીને કંઈક કરો, જે કરવું હોય. દીકરાની વહુએ વિચાર્યું કે મારે પરિવારને હું આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થઈ શકું. દીકરાની વહુને સૌથી પહેલો વિચાર આવ્યો કે પોતાને ચિત્રો બહુ સરસ મજાના દોરતા આવડે છે, પેઇન્ટિંગ દોરે જ્યારે પણ સમય મળે ત્યારે. અને વિદેશની અંદર જે આર્ટ એક્ઝિબિશન થાય એની અંદર પોતાના ચિત્રો છે ત્યાં મોકલે, કોઈ વ્યક્તિ ખરીદે અને એમાંથી એને $100, $50, $70, $200, $1000 આવી રીતે આવક શરૂ થઈ. જ્યારે પણ પોતાનો સમય મળતો ને એમાંથી, એટલે ઘરની અંદર રહીને સ્ત્રી પરિવારને મદદરૂપ આવી રીતે થઈ શકી. બીજી વાત કે ઘણી વખત એવો સમય આવે કે શાકની સીટી વાગતી હોય પણ ત્યારે ચિત્ર બનાવવામાં વાર લાગે, ત્યારે ન બની શકાય. તો કે શું કરું?
હું ભણી છું, મને ઇંગ્લિશ બહુ સારું આવડે છે, તો હું સીબીએસઈના ટ્યુશન ક્લાસીસ મારા ઘરેથી ચાલુ કરું. 4 બેચની અંદર એણે સીબીએસઈના ટ્યુશન ક્લાસીસ નાના નાના બાળકો છે એને ભણાવવાના શરૂ કર્યા. સવારમાં એ બાઈ 4 વાગે ઉઠે, રાત્રે 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી મહેનત કરતી હોય, જેમ અત્યારે એ નરેશભાઈ કરે છે. મારા હસબન્ડ જે ગઈકાલે એમને પૂછતા હતા, નરેશભાઈ હું ઓછો ખૂતા જ નથી. એ પરિવારને એવી રીતે મદદરૂપ થાય. એટલે બીજી આવક શરૂ થાય તો કે એ પોતે સીબીએસઈના ટ્યુશન ક્લાસીસ કરાવે ને એમાંથી એને ફી મળે, તો એમાંથી પરિવારને મદદરૂપ થઈ. પણ હજી એને એમ થતું હતું કે હજી હું શું કરી શકું, તો કે મને મહેંદી દોરતા બહુ સારી આવડે છે. હું એવું કરું કે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવું, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરું, આખો દિવસ આમ નહીં. હું શું કરી શકું, તો કે પોરબંદરની અંદરથી, સાબરકાંઠાની અંદરથી, બનાસકાંઠાની અંદરથી, પાલનપુરની અંદરથી, ગુજરાતની અંદરથી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, આ બધાય વિસ્તારમાંથી, બધાય સિટીમાંથી 2-5 દીકરીઓ એવી ગોતું કે જેને મહેંદી મૂકતા આવડતી હોય અને જે કોલેજ ભણતી હોય, એટલે એને 200-500 રૂપિયાની એને મૂડી મળી જાય. આવી દીકરીઓનું એક ગ્રુપ બનાવ્યું. અંદર 780 છોકરીઓનું એક ગ્રુપ કર્યું અને ગ્રુપની અંદર કોઈ પણની ઇન્ક્વાયરી આવે કે ભાઈ મારે મહેંદી મૂકવી છે, એટલે તરત એ દીકરીને એવું કે તું મહેંદીના 1000 રૂપિયા લેતી હોય ને તો 800 રૂપિયા તારે ને 200 રૂપિયા મારા. કમિશનથી આ ધંધો ચાલુ કર્યો. દીકરાની વહુએ ઘરની અંદર રહીને બધાને હાચવતા બધાને ગરમ જમાડતા પરિવારને, પતિને, મા બાપને, બાળકોને જમાડતા આ 3 રીતે આવક શરૂ કરી. સૌથી પહેલું ચિત્રો દોરવાનું કામ કર્યું. બીજી વાત, પોતાની મહેંદી મૂકતા સરસ મજાની આવડતી હતી. ત્રીજી વાત, સીબીએસઈના ટ્યુશન ક્લાસીસ ચાલુ કરાવ્યા. તમે નહીં માનો, આ સત્ય ઘટના છે. 1 વર્ષના અંતે એ બાઈ 11,89,000 રૂપિયા કમાય. 89,000 રૂપિયામાંથી આખા વર્ષનું કરિયાણું એના ઘરનું ખરીદે. 1 લાખ રૂપિયામાંથી પરિવારના 5 નાના નાના બાળકો એની ફી ભરે અને 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ બને. ભાઈ સાહેબ, આવી સ્ત્રી, આવી પત્ની જ્યારે પરિવારની અંદર મળે ને ત્યારે અંદરથી એમ થાય કે બેડો પાર થઈ ગયો. જોક્સ પાનના ગલ્લે બેઠા બેઠા પત્નીના ઉપર થાય ને, સાહેબ મારી ના નથી, કદાચ પત્ની એવી મળી હોય તો તમે કરતા હશો, ના નથી, પણ પત્ની સાહેબ આવી મળી હોય ને તો 50 વ્યક્તિઓની કહેશો. અને કેટલા દાદા અહીંયા બેઠા છે એ સ્વીકારે છે કે મારા જીવનની અંદર ચડતીનો અને પડતીનો સમય આવ્યો ને તેને મારા પત્નીએ મને પૂરેપૂરો સાથ આપ્યો. તો હાથ ઊંચો કરજો. આપ સૌને મારું ઓવાણા. કારણ કે એ પત્નીએ, એ બાઈએ મનોમન નક્કી રાખ્યું હતું કે આ 2 તોલાનો દોરો, કદાચ 15 તોલાનો હાર છે ને એના કરતાં મારા પુરુષની માથેનું જે કરજ છે ને એ મારા માટે મહત્વનું છે. એનો જે ચહેરા ઉપરનો ઉડી ગયેલો રંગ છે ને એ મારા માટે મહત્વનો છે. આ સોનાનો ચળકતો રંગ છે ને એટલા માટે મહત્વ નથી. સાહેબ, આવી પત્ની જો તમારે આંગણે હોય અને આવી પત્ની તરીકેનું તમે જીવન જીવા હોય ને તો તમારી જાતને એક વખત શાબાશી આપજો કે મેં માત્ર મારું નહીં કરતા, મેં મારા પરિવારનું પણ કર્યું છે, મેં મારા પતિને સામું પણ જોયું છે. અત્યારના દાંપત્ય જીવન ભાંગે છે ને એનું કારણ એ છે કે એમાંથી કે કરજ થઈ ગયું છે. તમે તમારું કરો, અમે અમારું કરીએ. પણ આ એ પેઢી છે કે આખી જિંદગીમાં એને સાથ નથી છોડ્યો. અને આ એ પેઢી એ છે કે મનગમતું પાત્ર કદાચ નથી મળ્યું, 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ, 22 વર્ષની ઉંમરે ગમે એ પાત્ર આવ્યું એને પ્રેમથી સ્વીકારી લીધું છે. ઈશ્વરનો જેમ પ્રસાદ આવે, કદાચ મોળો હોય શીરો, જેમ સ્વીકારી લઈ અને જેમ એ પાત્રને સ્વીકારી લીધું છે. અને એના પછીની ત્રીજી ઘરની દિવાલ એટલે આપણા સંતાનો. અને આપણા શ્રેષ્ઠ સંતાનો છે એની મને ખાતરી છે. હમણાં ગઈકાલની મને જેટલા પણ કાકીને બધા મળ્યા છે ને હું એમને બધાને કહેતી આવું છું કે દીકરો શું કરે, તો કે હરિકૃષ્ણ પરિવારની હારે છે કાકા. એ નાનપણથી વેવાય બની જાય છે. બોલો, અહીં કેટલા બધા કર્મચારીઓ એવા જોઉં છું કે દીકરા 21, 22 વર્ષના હોય ને ત્યારથી ગોઠવાઈ ગયું હોય. નરેશભાઈ બોલે છે ને, ક્યાં બેઠા? નરેશભાઈ ક્યાં બેઠા છે? હા, એમની ઉંમર તમને શું લાગતી હશે? આ નરેશભાઈની ઉંમર કેટલી લાગતી હશે? 40-45 લાગતી હશે. ઘરે દીકરાની વહુ આવી ગઈ છે અને 2-5 મહિનાની અંદર દાદાએ બની જાય. સારા લોકોની યારે જોડાણ તો ચહેરાનો આનંદ હોય. સારા લોકોની યારે જોડાઈએ ને તો ઉંમરે ઓછી દેખાય. અને પછી ઘરની ત્રીજી દિવાલ એટલે આપણે સંતાનો એ કેવા હોય. દીકરીઓ તરીકે તો ખાસ આપને હું કહું જ છું, સોશિયલ મીડિયાની અંદર આપ ક્યાંક જોતા જશો, જેના વાણીના વસ્ત્રોની અંદર અને જેના વ્યવહારની અંદર બારોબાર મર્યાદા હોય, સાહેબ આવી દીકરીઓ હોય. દીકરીઓ પહેલી, બીજી, ત્રીજી આવે ને એના લક્ષ્મીનું સ્વરૂપ આવ્યું ને આવી રીતે સ્વીકારજો. પણ ખાસ કરીને મારે એ કહેવું છે, દીકરા કેવા હોય. આઝાદીનો એક મારા નાનકડો એક પ્રસંગ આપને કહેવો છે. એ પ્રસંગ એવો છે કે તરવરિયો યુવાન, ક્રાંતિકારી યુવાન, અંગ્રેજોની જે છાવણી હોય, અંગ્રેજો આપણને ભેગા ન થવા દે અને ત્યારથી આ ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ કે આપણે ભેગા થવાનું એક નિમિત્ત બન્યું. અંગ્રેજો આપણને ભેગા ન થવા દે એટલે ક્રાંતિકારી દેશનો 20-21 વર્ષનો યુવાન અંગ્રેજો જ્યારે સાંજે સૂવે ત્યારે એના છાવણીની અંદર પથ્થરમારો કરી આવે અને પછી અંગ્રેજો છે એને ગોતવા નીકળે. એક વખતનો બરાબર એક રાતનો સમય,
એ યુવાન આગળ, અને જેવો પથ્થરમારો કર્યો એટલે પાછળથી એની ટીમ હતી એને પકડો અને એને પકડવા માટે આવ્યો. યુવાન આગળ અને પાછળથી એની ટીમ. યુવાનને એવું થયું કે હવે શું કરે, જાઈશ ક્યાં? અને એક નાનકડું એક ટમટમિયું દેખાતું, એક નાનકડું એક ઝૂંપડું હતું, એ અંદર ગયો ભાઈ. અંદર એક બા અને એક યુવાન દીકરી સૂતી હતી, અને યુવાન દીકરીને બાને જોઈને એમ સ્તબ્ધ થઈ ગયા એ બે, કે બા ચિંતા ન કરો, હું એક ક્રાંતિકારી યુવાન છું અને એટલા માટે એક રાતવાસો કરવા આપને ત્યાં આવ્યો છું. આ બા મને રાતવાસો કરવા દેશો? બા જાગે, બેસે, કંઈ વાંધો નહીં બેટા, આપ રહ્યો. એટલે દીકરો તરત પૂછે કે આપ ઘરની અંદર બે જ વ્યક્તિ રહ્યો છો, આ દીકરીના લગ્ન નથી કર્યા? એટલે બાને તરત અવળી શંકા ગઈ કે એક તો અડધી રાતે કોઈને ત્યાં પૂછ્યા ગાયચા વગરનું આવી જાઉં, અને આ દીકરો પાછો અમને પૂછે છે. એટલે બાઈ તરત એવું કીધું કે ના, એના મા બાપુ નાનપણથી વયા ગયા છે, ગુજરી ગયા છે, આ દીકરીને અમે એકલા જ મોટી કરી છે, એને મારે લગ્ન કરવા છે, પણ દહેજની અંદર 5,000 રૂપિયા માગે છે. એટલે ત્યારે યુવાન તરત એવું કહે છે, બા તમે ચંદ્રશેખર આઝાદને ઓળખો છો? તો કે હા, નામથી ઓળખું છું. બા તમે બહાર જાઓ, અંગ્રેજોની ટીમ મને શોધી રહી છે, ચંદ્રશેખર આઝાદના માથા ઉપર 5,000 રૂપિયાનું ઇનામ એ લોકોએ જાહેર કર્યું છે, તમે બહાર જાઓ અને એક વખત એ ટીમને જઈને એમ કહી દો, એના સૈનિકોને જઈને કહી દો કે ચંદ્રશેખર આઝાદ મારી છાવણીની અંદર બેઠો છે, મારી ઝૂંપડીની અંદર બેઠો છે, તમે મને એને હોપી દેજો અને એમાંથી 5,000ની રકમ આવે ને એમાંથી આ બેન દીકરીના લગ્ન કરી નાખજો. સાહેબ, આવું ચરિત્ર શુદ્ધ હોય ને એને આજનો યુવાન કહેવાય. અને ચંદ્રશેખર આઝાદ પાસેથી શીખવા જેવી એ વાત આજના શ્રવણને લાગુ પડતી હોય તોય ભલે, અને આ મંચના માધ્યમથી આપ જ્યાં પણ જોઈ રહ્યા હોય તોય ભલે, કે દીકરી પારકી હોય તોય ભલે અને પોતાની હોય તોય ભલે, બેન દીકરી પારકી હોય અને એને આપણી પોતાની દીકરી જેવી જેટલી ઇજ્જત આપતા થઈ જાય ને સાહેબ, એ તે દિવસે તમારા મા બાપ આમ છાતી ઠોકીને એમ કે નહીં, મારો દીકરો શ્રવણ જેવો છે. અને સાહેબ એનાથી વિશેષ રાજીપો એ કે હોય જ નહીં. હાથ પેઢી સારા કામ કર્યા હોય પણ એકાદી પેઢી નબળા કામ કરીને જાય ને એટલે હાથ પેઢીનું માચું નીચું થઈ જાય. ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા સંતાનો એના ઉજળા કામ કર્યા હોય ને તો આપણે ઉજળા રહી શકીએ. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને બાપે તો આખું સર્જન કર્યું છે, આ ઘર બનાવ્યું છે બાપે, એટલે ઘરની ચોથી દિવાલ એટલે માં, એ આપણી માતા કયો તોય ભલે અને આપણે સાસુ કયો તોય ભલે. માં કેવી હોય તો કે સુનૈના માતા જેવી શિખામણ આપે, બેટા જીવનની અંદર સુખી આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે, જ્યાં રામ હોય ને ત્યાં તું જાજે. 14 વર્ષનો વનવાસ કંઈ સીતાજીને નહોતો મળ્યો, છતાં એણે કીધું તું જ્યાં પ્રભુ તમે જાઓ છો ને મને તમે સાથે લઈ જાઓ. એણે એવું નહોતું વિચાર્યું 3 હાહુને હારે રહેવું ને એને કરતાં વયું જવું સારું એમ, પણ એણે એવું વિચાર્યું હતું કે નહીં, મારા માતા તરફથી એક શિખામણ મળી છે. સુંદર મજાનો મહેલ હતો, છોડીને અયોધ્યાની અંદર આવ્યા. એવું આપણા ઋષિ મુનિઓ છે એવું લખે છે કે મિથિલાની અંદર એણે એકે દુઃખ નહોતા જોયા અને અયોધ્યાની અંદર આવીને એકે સુખ નહોતા જોયા, પણ સિંગલ ટાઈમની એકે ફરિયાદ એના પિતાશ્રીને નહોતી કરી. એની પાસે મહેલ હતો જઈ શકવા જેવો, એની પાસે 25-50ની ફોજે આવી હકે એમ હતી, છતાંય પતિનું સુખ હતું ને તો એની યાર સુખી થયા અને પતિનું દુઃખ હતું ને તો એની યાર દુઃખી થયા. અને તેમ છતાંય બે હાથ જોડીને એવું કીધું હતું રામની હામું જોઈ, તમે એવા ભરતા નચ વિપ્રયોગ, જન્મો જન્મ મળો તો તમે જ પતિ જેવા, તમે જ પતિ સ્વરૂપે નમો. તમે ન મળવાના હોય તો આપણે આ મનુષ્યનો અવતાર લેવો નથી. અને આપણે આખી જિંદગી કાપતા એટલા બધા થાકી ગયા કે આપણે એવું કહીએ છીએ કે જન્મો જન્મ મળો ને તો કોઈક નવા મળો, પણ તમારી યાર જિંદગીનો છેલ્લો ફેરો, આવતી જિંદગીને તમે ન ભટકાતા. કાલે સંજયભાઈ બહુ મજાની વાત કરી, એક મને ગમી કે આ જિંદગીની અંદર કદાચ અણગમતું પાત્ર મળ્યું હોય તો એને પ્રેમ કરજો, કે આ જિંદગીના હિસાબ બધા ચૂકતે થઈ જાય, અને ગમતું મળ્યું હોય ને તો એને પ્રેમ કરજો કે આવતી જિંદગી, આવતા વર્ષની અંદર, આવતા જન્મની અંદર એ સ્વરૂપ જે આપણને પાછું ભટકાય. અને સૌથી છેલ્લી વાત મારે આપને એ કહેવું છે કે આપણું જીવન સાથી છે ને આપણી પાસે છે, આપણને મળ્યું છે ને એટલે આપણને ખબર નથી કે એની કિંમત શું છે. એક ઘટના મારે આપને કહેવી છે, કે છેલ્લો પ્રસંગ, કે એક દાદા હતા ને, એની તે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતા, અને દાદા એના બા કોમામાં જતા રહ્યા, એના પત્ની એમના અર્ધાંગના કોમામાં જતા રહ્યા, અને કોમામાં જતા રહ્યા એટલે એને હોસ્પિટલની અંદર એડમિટ કર્યા હતા. દાદા સવારમાં, બપોરે અને સાંજે એમની સાથે જમે, કોઈ હાલત એવી નહીં કે બોલી શકે, એને ઓળખે નહીં, આંખો બંધ, ક્યારેક આંખો ખોલે તોય બેશુદ્ધ અવસ્થાની અંદર આમ આંખો એવી રીતે ખોલે તોય આમ જીવ રહીને આવી લાશ બનીને પડી હતી. દાદા સવારમાં જાય ને તો એ થેપલાન મરચાં દહીં જે સાથે લેતા ગયા હોય ને એની સાથે જમે, 2 થાળી તૈયાર કરે, એક પોતાની થાળી અને એક બાજુમાં એના પત્ની જે હતા ને એની થાળી. એ પોતે કોમામાં હતા છતાં એક કોળિયું પોતે ખાય અને એક કોળિયું એની થાળીમાં મૂકે. દાદાએ આખી જિંદગી બાની માથે રાયડું પાડી હતી, આખી જિંદગી પ્રેમ નહોતો કર્યો, આખી જિંદગી વડકા કર્યા હતા, પણ જેથી કોમામાં ગયા ને સાલું તેથી સમજાણું કે આખી જિંદગી આની યાર જીવો નથી. એક થાળી પોતાની, એક પોતાનું બટકું મૂકે ને એક થાળી એમાં મૂકે. જ્યુસનો એક ઘૂંટડો પોતે પીવે અને એક ઘૂંટડો એના ગ્લાસ હતો ને એની અંદર મૂકે.
સવારે બપોરે સાંજે પાછા ઘરે આવી જાય, સવારમાં પાછા નિત્યક્રમ. માળા ભૂલાઈ ગઈ, ભક્તિ ભૂલાઈ ગઈ, ભજન ભૂલાઈ ગયું, પરિવારની અંદર સંતાનો ભૂલાઈ ગયા, બધું ભૂલાઈ ગયું. સવારથી સાંજ સુધી બસ આ એક સેવા કરે. એને એમ હતું કે કદાચ જો એક વખત બહાર આવી જાય ને તો એને વાલથી ભેટીને કહી શકું કે મેં તને બહુ પ્રેમ કર્યો હતો, પણ તારી સામે જતાવી નહોતો હેકો. કોઈક બીજાની મગજમારીમાં તને ખીજાવાઈ ગયો હતો, તને થેન્ક યુ નહોતું કીધું, તને ક્યારેય સોરી નહોતું કીધું. પણ 15 દિવસ આ ક્રમ ચાલ્યો એટલે નર્સે પૂછ્યું કે દાદા એ બાને કાંઈ હાલત નથી, એ કાંઈ ઓળખતા નથી, કાંઈ જોતા નથી, તો તમે કેમાં ગાંડા જેવું વર્તન કરો છો, આ ઉંમર થઈ ગઈ એટલે? અને ત્યારે દાદાએ બહુ મજાની વાત કરી હતી કે એ મને ભૂલી ગઈ છે, પણ હું તો જાણું છું ને મારી પત્ની છે, હું તો ઓળખું છું ને મારી પત્ની છે. અને આખી જિંદગી મેં પ્રેમ નથી કર્યો, આખી જિંદગી મેં સોરી નથી કીધું, થેન્ક યુ નથી કીધું, કોઈથી મેં મારો હાથ પકડીને એની બાજુમાં હું ખાવાય નથી બેઠો, કોઈથી તીર્થયાત્રાએ ગયો હતો તો એનો હાથ નથી પકડ્યો. પણ એટલું છે કે અત્યારે જ્યારે કોમામાંથી પાછી બારી આવશે અને એને ખબર પડશે ને કે 15 દિવસ સુધી, આ 15 દિવસ થયા ને હજી જ્યાં સુધી આ બારી આવશે ત્યાં સુધી એને ખબર પડશે ને કે મેં કોળિયો એના નામનો એક થાળીમાં મૂક્યો હતો સાહેબ. આખી જિંદગી મેં એની ઉપર વડકા કર્યા છે, આખી જિંદગી મેં એની યારે મગજમારી કરી છે, આખી જિંદગીમાં હું પણ ના મૂછ મરડી છે ને આ બધું એને ભૂલાઈ જાય. અને 5 મિનિટની અંદર મારો જે પ્રેમ છે ને એ પ્રેમ હું એને પામી શકીશ. આખી જિંદગીની અંદર કદાચ એ તમારી હોય તોય ભલે અને એ કદાચ મારી હોય તોય ભલે, આખી જિંદગી ગુસ્સે થઈ જવાયું છે, વડકા થઈ ગયા છે, કોકનો ગુસ્સો આપણા પ્રિય પાત્રની આમે થઈ ગયો છે. પણ એક છે ગમતી વાત તો એ છે કે આપણું પાત્ર આપણી સાથે છે, આપણે કપલમાં બેસાડ્યા છે, આપ ક્યારથી બેઠા છો, આપને ખાલી કદાચ ચડી ગઈ છે, છેલ્લી 5 મિનિટ માટે આપને વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થશો. કપલમાં ન બેઠા હોય તો ફરીથી આપને 2 હાથ જોડી વિનંતી છે કે મારી કપલમાં થઈ જાઓ. મંજીરા નહીં વગડતા, હું સત્સંગ નહીં કરાવું. નિખિલભાઈ નહીં આવે. કાલે છે ને કાકી મારે હારે હતા, સમજો ઇન્ટરવ્યૂ ચાલતું હતું ને કાકા આપનું, તો તરત અમે કાકીને કીધું કે તમે જાઓ. એટલે કાકીએ શું કીધું ખબર છે? મારે કાકાનું માન ઓછું નથી કરવું. અને મારા પતિ છે કદાચ હારે રહીને આવું જ વિચારે છે કે મારે માન ઓછું નથી કરવું એમ. એટલે ક્યાંય એનો નિયમ છે કે મંચ ઉપર નથી આવતા. આપ સૌને વિનંતી છે કે તમારી બાજુમાં તમારું ગમતું પાત્ર, તમારું પોતાનું પાત્ર અને આખી જિંદગીમાં છેલ્લો ફેરવામાં આમ હાથ પકડીને ફેરતા ને એ પાત્ર છે. બોલો હા કે ના? હા, એનો હાથ પકડીને એની બાજુ ફરી જાઓ, એની બાજુ ફરી. અત્યારે આમ આવી રીતે છો ને તો એ બાજુમાં પોતાનું પાત્ર એની સામે ફરી જાઓ. એનો આવી રીતે આમ હાથ પકડો, આમ હાથ પકડો, તમારો હાથ એના હાથની અંદર આપી દો, એનો હાથ તમારા હાથની અંદર લઈ લો. આ રોજ અમે મહેનત કરીએ છીએ પણ અમારી મહેનત ફળતી નથી, પણ આમ એક ઈચ્છા રાખીએ કે આ મહેનત ફળે. એક વખત એની સામે એકની આંખમાં જોવો તો એક વખત એની આંખમાં જોવો. કપલ ઊભા છે એની મારે 2 હાથ જોડીને વિનંતી છે. ઘણા ત્રાહી આંખે જોવે છે, પણ કાકા આખી જિંદગી ત્રાહી આંખે જ જોયું છે. અજય દુલાભાઈ હરખું નથી જોતા. હરખું જો હું અહીંયા જોઉં છું, પછી સાંજ મળે કે ન મળે પછી જોઈ. કાકા મારે આપને એક વિનંતી છે, તમે એક આવો, એક રાધાકૃષ્ણ કપલ છે ને મને એ આપો, અને એક આપણા વેવાઈમાંથી બેઠા હોય ને એ આવો, અને એક અમારા નવા આ 3જી પેઢીની વહુવારું હોય ને એ આવો. આવો ફટાફટ, હાલો આ મંચ ઉપર એક વખત આવો. હા, કાકીનો હાથ પકડીને ઊભો રહેવાનો છો. હા, વેવાઈ છે ને અમારા. હા હા હા, અરે વેવાઈ આવ્યા ને. હા, ભાઈઓ આવ્યા છે મારે કોઈના? હિતાર્થભાઈ નથી આવ્યા છે ને? ગોતો હિતાર્થભાઈને, ગોતો એકાદું નાની જનરેશન. અને એકાદા અમારા છે ને રાધાકૃષ્ણ કપલ, 1 ને 2 હોય તો. હા, વિનંતી આવો, પ્લીઝ આવો. એક વખત આજે તમારા પાત્રની આંખમાં આંખ નાખીને કે એનો ચહેરો જોશો ને ત્યારે ખબર પડશે કે એ આખી જિંદગી જીવા છે ને તો આપણી હાટું તે જીવા છે, પણ આ ચહેરો નિસ્તેજ થઈ ગયો ને તો ભલા માણસ આપણા છોકરાને ઉછેરવામાં થઈ ગયો. આપણે ઘરે જે સમય નહીં થયો ને એણે આપ્યો ને, આ એની પાછળ આ બધો સમય. આવો, મોસ્ટ વેલકમ. આપણા મહેમાનો પણ આપણે આંગણે ઉપસ્થિત છે. એક વખત તાળીઓના ગડગડાટથી વધાવશું. હા, એની આંખમાં આંખ નાખીને જોવો તો એનો ચહેરો જોવો તો. એટલે કદાચ હું તમને પૂછું ને કે તમારા પત્નીએ માથામાં કેવા કલરનું બટરફ્લાય કે કેવા કલરનું નાખ્યું છે એ ખબર નહોતી. બોલો, કેવી બુટી પહેરી છે એ કાંઈ આપણને નથી ખબર. પગમાં હાકડા પહેર્યા છે કે નહીં એ નથી ખબર. ઊભા રહેજો, ઊભા રહેજો. દાદા, તમારા પત્નીએ પગમાં સાંકળા પહેર્યા છે?
પગમાં સાંકળા તમે શું કામે જવાબ આપો છો? ના ના નથી પહેર્યું. હા સોજી કાકા પહેરે છે બાએ? હવે ઊંચું જોજો મારી આમ હાથમાં કેટલી બંગડી પહેરી છે? હાથમાં બંગડી કેટલી પહેરી છે? બંગડી એને કેટલી પહેરી તો એને નથી ખબર, એની પાસે છે કેટલી એને નથી ખબર, મને ક્યાંથી ખબર હોય? મારી આમે જોજો ન્યા નહીં જોતા કેવા રંગની બુટ્ટી પહેરી છે. એ તો ગોલ્ડ તો છે જ ને. કેવા રંગનું માથામાં બટરફ્લાય નાખ્યું છે? નથી નહીં. તમે હા ચાલ્યો બોલો. આપણો પાત્ર કેવું પહેરે છે, કેવું ઓઢે છે, એનો ગમતો રંગ કયો છે આપણને ખબર? જય સીતારામ. હા આ કાકા છે ને, તમે કોઈ ગંગામાં આરતી કરવા જાઓ ને તો પડી ન જાઓ ને એના માટે બહુ સુંદર મજાની મહેનત કરે છે. કાકા મારે આપને પૂછવું છે, લગ્ન જીવનને કેટલા સમય થયો? 32 વર્ષ થયા. તમારા પત્નીનો ગમતો કલર કયો છે? પહેલાં તમે બોલશો ને પછી હું એને પૂછીશ કયો ગમતો રંગ છે. જય સીતારામ. એને કઈ મીઠાઈ વધારે ભાવે છે? મોહનથાળ. હા હવે એના પત્નીને આપણે પૂછશું કે એનો ગમતો રંગ કયો છે? ગુલાબી. હા અને મોહનથાળ જ ભાવે છે કે બીજું ભાવે? ગુલાબજાંબુ ભાવે છે? મોહનથાળ જ ભાવે છે. આપણું પાત્રને શું ગમે છે, શું ભાવે છે, એને કેવી પસંદ છે કેવી નહીં, આ તો એમ કે એની પસંદ તો લાજવાબ છે ને કે હું તો શું હામે એનાથી વિશે શું હોય.